ગટ્ટુ ઇન ક્રૂઝ. ગટ્ટુ ચિંકીએ જમીન ઉપર મુસાફરી કરી હતી, હવામાં મુસાફરી કરી હતી, પણ બિચારા તે બંનેએ પાણી ઉપર મુસાફરી કરી ન હતી. પપ્પા, તમે અમને ટ્રેનમાં મુસાફરી કરાવી, પ્લેનમાં મુસાફરી કરાવી, પણ શિપની મુસાફરી તો રહી ગઈ. પપ્પા હસતા હસતા બોલ્યા, બેટા, હજુ તો તું નાનો છે. આજો, હું આટલો મોટો થયો પણ મેં હજુ સુધી શિપની મુસાફરી નથી કરી. પાણીમાં મુસાફરી? ના બાપા ના, પાણીથી મને બહુ બીક લાગે છે. જુઓ બાળકો, તમારી મમ્મી પાણીથી ડરે છે, પછી અમે બંને ક્રૂઝમાં બેસીને સમુદ્રની યાત્રા કેવી રીતે કરીએ? બોલો તો જરા. આ સાંભળીને બિચારા ગટ્ટુ અને ચિંકીની આંખોમાં પાણી આવી ગયું અને દિવસ આમ જ વીતવા લાગ્યા. ગટ્ટુ ચિંકી પાણીમાં મુસાફરી કરવાની વાત ભૂલી ગયા અને એક દિવસ જ્યારે તેઓ શાળાએથી પાછા આવ્યા ત્યારે મમ્મી અને પપ્પાએ તેમની સામે એક મોટો વિસ્ફોટ કર્યો. અરે નહીં નહીં, સાચે જ વિસ્ફોટ નહીં. કયો વિસ્ફોટ તે તમે જાતે જ સાંભળી લો. બાળકો, આગલા 4 દિવસ સુધી આપણામાંથી કોઈ પણ જમીન પર ચાલશે નહીં, ખાશે, સૂશે અને કંઈ પણ નહીં કરે. ચિંકી તો ચિંતામાં પડી ગઈ અને બોલી, શું વાત છે પપ્પા? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? તમારી તબિયત તો સારી છે ને? તબિયત નથી બગડી બેટા, તબિયત સુધરવાની છે. હા, કારણ કે આપણી સમુદ્રમાં યાત્રા થવાની છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને તો પોતાના કાનો પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. શું કીધું તમે? અમે કંઈક ખોટું સાંભળ્યું કે શું? એકદમ સાચું સાંભળ્યું તમે. આપણે 4 દિવસ એક આલીશાન ક્રૂઝમાં બેસીને દિવસ રાત સમુદ્રની યાત્રા કરવાની છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી નાચવા લાગ્યા અને નાચતા નાચતા તેમના પપ્પાને ભેટી પડ્યા. મમ્મી હસતા હસતા બોલી, તમને શું લાગ્યું અમારું સપનું નથી? તમારી સાથે પાણીમાં સફર કરવાનું. બસ પપ્પાનું બજેટ નહોતું એટલે મેં બીકનું બહાનું બનાવ્યું હતું, પણ હવે પપ્પાનું બજેટ બની ગયું છે અને મને પાણીથી જરાય બીક નથી લાગતી. હો, આપણે બધા જ ક્રૂઝમાં જઈશું અને રાત દિવસ પાણીનો સફર એન્જોય કરીશું. અને આવી ગયો તે દિવસ જેની ગટ્ટુ અને ચિંકી આતુરતાથી રાહ જોતા હતા. બીજા દિવસે સવારે ગટ્ટુ અને ચિંકી બોર્ડિંગ ટાઈમના 1 કલાક પહેલા જ ટેક્સી કરીને પોર્ટ પહોંચ્યા. ગટ્ટુ ચિંકી પહેલીવાર જહાજોનું સ્ટેશન એટલે કે પોર્ટ એક્સપિરિયન્સ કરી રહ્યા હતા. પોર્ટ ઘણો મોટો હતો, ત્યાં નાના મોટા જહાજો હતા, હજારો લોકો હતા. તેમને તો મજા પડી ગઈ. હવે આપણે ક્રૂઝ કંપનીની બસમાં બેસીને ક્રૂઝ સુધી પહોંચીશું. પછી 4 જણા બસમાં બેઠા. બસે તેમને ક્રૂઝની સામે લાવીને ઊભા કરી દીધા. ક્રૂઝ એટલું મોટું અને મહાકાય હતું કે ગટ્ટુ ચિંકીની નાની નાની આંખોમાં તે સમાઈ શકતું ન હતું. ગટ્ટુ ઘણો એક્સાઇટેડ હતો, પણ ચિંકી ક્રૂઝ જોઈને થોડું નર્વસ ફીલ કરી રહી હતી. મને બહુ ડર લાગી રહ્યો છે. બેટા, ક્રૂઝ એટલે પાણી પર તરવાવાળી એક આલીશાન હોટલ. જો તું અત્યારે બીવે છે, પણ અંદર જઈને બધું જ ભૂલી જઈશ. અને તે જ થયું. ગટ્ટુ ચિંકી, મમ્મી પપ્પા અને ઘણા બધા લોકો ક્રૂઝમાં આવીને ફરવા લાગ્યા તો એવું લાગતું હતું કે તે બધા કંઈક એવી દુનિયામાં આવી ગયા છે જે ખૂબ જ સુંદર અને બહુ જ રીચ છે. અંદર ક્રૂઝનો આખો એન્જિનિયર ડેક, ઓરડાઓ બધું એવું હતું માનો કે કોઈ 5 સ્ટાર હોટલનું દ્રશ્ય હોય. વાવ, શું રોનક છે અહીંયા! 4 દિવસ નહીં, હું તો આખી જિંદગી વિતાવી શકું છું અહીંયા. આપણી રૂમ ઓશિયન વ્યૂ વાળી છે. આવો મારી સાથે, હું તમને એક સરસ વસ્તુ બતાવું. આમ કહીને પપ્પાએ પડદો હટાવ્યો તો કાચમાંથી સમુદ્રનો ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો જોવા મળ્યો. બધા તે દ્રશ્ય જોવામાં ખોવાઈ ગયા હતા કે અચાનક બધા હલવા લાગ્યા, જાણે કે ભૂકંપ આવ્યો હોય. અર્થક્વેક, અર્થક્વેક! ગટ્ટુ, તું ભૂલી ગયો બેટા, આપણે જમીન ઉપર નથી, પાણી ઉપર છીએ. અને આ ભૂકંપ નથી, ક્રૂઝ હલે છે કારણ કે મુસાફરી શરૂ થઈ ગઈ છે. હવે ક્રૂઝની સફર શરૂ થાય અને બધા અંદર ઓરડામાં બેઠા હોય એવું તો બને જ નહીં. બધા પોતપોતાના ઓરડામાંથી નીકળીને હલકું હલકું આમ તેમ ચાલતા ચાલતા ક્રૂઝમાં ભટકવા લાગ્યા અને એન્જોય કરવા લાગ્યા. ક્રૂઝમાં ઘણા બધા ડેક હતા. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની સાથે અલગ અલગ ડેક ઉપર જઈને સમુદ્રનો અલગ અલગ ઓપન વ્યૂ જોતા હતા. ચારે બાજુ બસ સમુદ્રનું આસમાની પાણી. સાંજ પડી. ઠંડો પવન સમુદ્રની લહેરોને અડીને ગટ્ટુ અને ચિંકીને ગલી ગલી કરી રહ્યો હતો. બધું જ ખુલ્લું ખુલ્લું, ક્યાંય જમીનનું નામ નિશાન ન હતું. ક્રૂઝ ઉપર સ્વિમિંગ પુલ પણ હતો.
જેમાં કેટલાક લોકો મસ્તી કરતા હતા, બીજા ઘણા બધા ફન એલિમેન્ટ્સ હતા. ત્યાં જ રાત પડી ગઈ અને ક્રૂઝની ચમકદમક વધારે વધી ગઈ. ચારે બાજુ ક્રૂઝ પર બસ લાઇટો જ લાઇટો ટમટમતી હતી અને ક્રૂઝની ચારે બાજુ કાળા ઘનઘોર સમુદ્રનું પાણી હતું. પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની સાથે ક્રૂઝની અંદરની દુનિયામાં આવ્યા. ત્યાં ખૂબ જ મોટી હોટલ હતી. બધાએ મળીને ડિનર કર્યું. ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ અને વેરાયટી વાળું હતું. પછી બધા લોકો થિયેટરમાં ગયા. મને તો આજે જ ખબર પડી કે શિપમાં થિયેટર પણ હોય. બધાએ થિયેટરમાં ડાન્સ અને મ્યુઝિકનો પ્રોગ્રામ એન્જોય કર્યો. પછી પપ્પાએ તેમને ક્રૂઝના બીજા પાર્ટ્સ પણ બતાવ્યા, જેમાં જીમ, લાઇબ્રેરી, શોપિંગ મોલ અને બીજું ઘણું બધું હતું. આ બધું જોઈને મને તો એવું લાગે છે કે આ ક્રૂઝ નથી, સમુદ્રના પેટની અંદર તરવાવાળી માછલી છે અને તેના પેટમાં આટલી શાનદાર દુનિયા વસેલી છે. આ સાંભળતા જ પપ્પા બોલ્યા, અરે ચલો, મારે તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ બતાવવું છે. પછી પપ્પા બધાને લઈને એવા ડેક ઉપર આવ્યા જ્યાંથી સમુદ્રનો સામેનો નજારો ખૂબ જ વિશાળ દેખાતો હતો. પપ્પા, તમે અહીંયા શું બતાવવા માટે લાવ્યા છો? શ્શ, કશું જ ના કહો, બસ ચારે બાજુ ધ્યાનથી જોતા રહો. ગટ્ટુ ચિંકી શાંતિથી આમ તેમ જોવા લાગ્યા. ત્યાં જ અચાનક ગટ્ટુએ બૂમ પાડી, અરે પેલી જુઓ, ડોલ્ફિન! સમુદ્રના કાળા ઊંડા પાણીમાંથી સફેદ સિલ્વર ચમકતી ડોલ્ફિન પાણી ઉપર કૂદકા મારતી હતી અને પાછી પાણીમાં ગાયબ થઈ જતી હતી, જાણે તેઓ ઉછળી ઉછળીને ગટ્ટુ ચિંકીના ક્રૂઝનું સ્વાગત કરી રહી હતી. અને ક્રૂઝ તે ડોલ્ફિનોની વચ્ચેથી રસ્તો બનાવીને આગળ જતી હતી, આગળ જતી હતી, આગળ ને આગળ જતી હતી. ફાધર્સ ડેની ગિફ્ટ. ગટ્ટુ અને ચિંકી ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા હતા. જલ્દી પાસ કર, જલ્દી પાસ કર! और ये मारा गट्टू ने गोल! અરે વાહ ગટ્ટુ, તું તો ખૂબ જ મસ્ત રમે છે. ચલો, હવે જો મેચ થઈ ગઈ હોય તો હું ઘરે જાઉં. શું થયું? આજે તું જલ્દી ઘરે કેમ જાય છે? અરે બાબા, કાલે ફાધર્સ ડે છે તો તેની તૈયારી કરવી પડશે ને. આ સાંભળતા જ ગટ્ટુ અને ચિંકી એકબીજાની સામે જુએ છે. કાલે ફાધર્સ ડે છે? મને તો ખબર જ નહીં. આપણે મધર્સ ડે હંમેશા યાદ રાખીએ છીએ, પણ ફાધર્સ ડે હંમેશા ભૂલી જઈએ છીએ. આપણે પણ કંઈક સરપ્રાઈઝ પ્લાન કરવો પડશે. ચાલો આપણે બધા લોકો ઘરે જઈએ અને પોતપોતાના પપ્પા માટે કોઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ. ગટ્ટુ, તને ખબર છે ને કે આપણે કંઈ પણ પ્લાન કરીએ તો પપ્પાને પહેલા જ ખબર પડી જાય છે. આ વખતે આપણે તેવું નહીં થવા દઈએ. બધી વસ્તુ સિક્રેટ રાખીશું. બીજા દિવસે મમ્મી કિચનમાં ખાવાનું બનાવતી હતી. ગટ્ટુ અને ચિંકી ડાઇનિંગ ટેબલ પર ખાવાની રાહ જોતા હતા. ત્યાં જ પપ્પા નાહી ધોઈને બહાર આવ્યા અને તેમણે કહ્યું, બાળકો, આજનું શું પ્લાનિંગ છે? કેમ, શું થયું? આજે કોઈ સ્પેશિયલ ડે છે? સાંભળીને પપ્પા ચોંકી ગયા, પણ તેમણે એવું બતાવ્યું કે જાણે તેમને કંઈ ખબર જ નથી. હા પપ્પા, આજે તો કંઈ નથી. તો આજે શું પ્લાન હશે? હા, કશું જ નથી. હું તો એમ જ પૂછતો હતો. ચલો, હું ઓફિસે જાઉં, મારે મોડું થાય છે. જેવી પપ્પાની ગાડીની નીકળવાનો અવાજ સાંભળ્યો તેવો જ ગટ્ટુ અને ચિંકીએ જોરથી દરવાજો બંધ કરી દીધો અને મમ્મી પાસે આવીને બોલ્યા, અમારે તમારું બહુ જરૂરી કામ છે મમ્મી. અરે તમે ભૂલી ગયા કે શું? આજે ફાધર્સ ડે છે. અમે તે જ વાત કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. અમારી પાસે એક સિક્રેટ પ્લાન છે. શું તેમાં તમે અમારી મદદ કરશો? પણ તમારે પ્રોમિસ કરવું પડશે. તમે સાંજ સુધી પપ્પાને કંઈ જ નહીં કહો. અરે પાક્કું વાળું પ્રોમિસ. હું કંઈ જ નહીં કહું. બોલો શું થયું? જેવા પપ્પા ઓફિસે પહોંચ્યા તેમણે જોયું કે સુરેશ અંકલે આજે નવી શર્ટ પહેરી છે. અરે વાહ સુરેશ, આજે તે નવી શર્ટ પહેરી છે. હે, આજે શું બર્થડે છે તારો? અરે ના યાર, આજે ફાધર્સ ડે ના નિમિત્તે બાળકોએ મને ગિફ્ટ આપી છે. અરે વાહ, બહુ સારી વાત છે. હેપી ફાધર્સ ડે. આમ કહીને તેઓ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. અરે ચિંકી અને ગટ્ટુએ તને શું ગિફ્ટ આપી? કદાચ તેમને ખબર જ નથી. ઓફિસમાં બધાને તેમના બાળકોએ કંઈક ને કંઈક ગિફ્ટ આપી હતી અને પપ્પા તો એ વિચારતા હતા કે ચિંકી અને ગટ્ટુને તો યાદ જ નથી. મધર્સ ડે માટે ઘણા ઉતાવળા થતા હતા, ત્યારે તો સવારથી પ્લાનિંગ કરતા હતા. આજે તો તેમને ખબર જ નથી. પપ્પા ખૂબ નિરાશ થઈ ગયા હતા. જેવી જ ઓફિસ છૂટી, ઓફિસની નીચેના ગ્રોસરી સ્ટોરમાં દિનેશભાઈ જઈ રહ્યા હતા. થોડી વાર રોકાય, હું હમણાં આવ્યો. મારે બાળકો માટે રિટર્ન ગિફ્ટ લેવાની છે ને, તો પછી સાથે જઈએ. તું પણ લઈ લે. પણ તેમને તો ફાધર્સ ડે ની ખબર જ નથી.
તો શું થયું? તું તેને ગિફ્ટ આપ અને કહે તમારા કારણે હું ફાધર બન્યો, તેથી હું ફાધર્સ ડે સેલિબ્રેટ કરું છું. એટલે મારો ડે હું પોતે જ સેલિબ્રેટ કરું? અરે આખરે સેલિબ્રેશન જ તો ઇમ્પોર્ટન્ટ છે. તે જ આપણી ફેમિલીને એકબીજા સાથે જોડી રાખે છે. સારું. પપ્પાએ ચિંકી માટે ક્યુટ ફ્રોક અને ગટ્ટુ માટે એક સુંદર શર્ટ ખરીદી લીધો. જ્યારે પપ્પા ઘરે આવ્યા તો ઘરમાં અંધારું હતું, પણ દરવાજાનું સ્ટોપર તો ખુલ્લું હતું. અરે, આ દરવાજાનું સ્ટોપર ખુલ્લું મૂકીને આ લોકો ક્યાં જતા રહ્યા? અરે યાર, અંધારું પણ ઘણું છે, મને કશું જ દેખાઈ નથી રહ્યું. જેમ તેમ પપ્પા સ્વિચ બોર્ડ સુધી પહોંચ્યા અને લાઈટ ચાલુ કરી. સરપ્રાઈઝ! ગટ્ટુ અને ચિંકી હાથમાં વોચ લઈને નવા કપડાં પહેરીને ઊભા હતા. તેમની સાથે મમ્મી પણ હતી. આલો પપ્પા, તમારી નવી વોચ તમારે જોઈતી હતી ને? અને હવે જલ્દીથી તૈયાર થઈ જાઓ, આપણે મેળામાં જવાનું છે. મેળો? અમને ખબર છે કે તમને નાનપણથી મેળામાં જવાનો બહુ શોખ છે, પણ અમારા કારણે તમે તમારા મોજ શોખ નથી કરી શકતા. તેથી જ અમે નક્કી કર્યું છે કે આપણે આજે મેળામાં જઈશું અને રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈશું. અને તમને જે જે પસંદ છે તે બધું કરીશું. આ બધું જોઈને પપ્પા તો ખૂબ ખુશ થઈ ગયા. બાળકોએ આપેલી સરપ્રાઈઝ તેમને ખૂબ ગમી હતી. જલ્દીથી બધા તૈયાર થઈ ગયા અને મેળામાં જવા નીકળી પડ્યા. મમ્મી, પેલો જો સૌથી મોટો જાયન્ટ હિંચકો. તેમાંથી તો આખું શહેર દેખાય છે તેવું બધા કહે છે. અરે, મને પણ તે હિંચકામાં બેસવાનું બહુ જ ગમે છે. ચાલો મજા કરીએ. ગટ્ટુ, ચિંકી અને પપ્પા તો હિંચકામાં બેસી ગયા, પણ મમ્મી તો ખૂબ ડરતી હતી, તેથી તે નીચે જ રહી. હિંચકો જોર જોરથી ગોળ ગોળ ફરી રહ્યો હતો. જેવા જ તેઓ નીચે આવ્યા, ગટ્ટુ ચિંકીના આ પ્લાનથી પપ્પા ખૂબ જ વધારે ખુશ હતા, કારણ કે તેમને તેમના નાનપણની યાદો ફરીથી જીવવા મળી અને સાથે સાથે તેમની મનગમતી વસ્તુ બાળકોએ તેમના માટે કરી. આજે તેઓ પોતાના માટે ખૂબ જ વધારે પ્રાઉડ અનુભવતા હતા અને બાળકો પણ તેમને ખુશ જોઈને ખૂબ જ આનંદિત હતા. પપ્પા ગટ્ટુ અને ચિંકીને ભેટી પડ્યા. તમે મારા સૌથી સારા બાળકો છો. મને વિશ્વાસ જ નથી આવતો કે મારી ખુશી માટે તમે આટલું બધું પ્લાન કર્યું. તમે અમારા માટે કેટલું બધું કરો છો, અમે તમારા માટે આટલું પણ ન કરી શકીએ. ખબર છે, બાળકોએ તેમની પીગી બેંક તોડીને બધા જ પૈસાની વ્યવસ્થા કરી છે. તેમનું કહેવું છે કે આજનો બધો જ ખર્ચો તે પોતાની સેવિંગમાંથી કરશે. અરે વાહ! I am a proud father of my children. And we are a proud children of our father. હવે મને ભૂખ લાગી છે, ચલો ને ખાવાનું ખાવા. હા, ચલો ચલો. પછી શું, ચારે રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા જતા રહ્યા. આજે તો પપ્પા 7મા આસમાનમાં હતા. ગટ્ટુની ફૂટબોલ મેચ. બાળકોને ક્યારે કઈ વસ્તુ ગમે, ક્યારે કઈ વસ્તુની આદત લાગે, કોઈ કહી શકતું નથી. ગટ્ટુને પણ એક આદત લાગી હતી, ઊંઘમાં જમણો પગ જોર જોરથી હલાવવાની. સાંભળીને તમને હસવું આવશે, પણ જ્યારે અડધી રાતમાં ચિંકી પાણી પીવા ઊભી થઈ, તેણે અંધારામાં જોર જોરથી હાલતો પગ જોયો તો તેણે જોરથી બૂમ પાડી. મમ્મી પપ્પા દોડતા ઓરડામાં આવ્યા, લાઈટ ચાલુ કરી અને તેમણે ચિંકીને પૂછ્યું, શું વાત છે બેટા, શું થયું? ક્યાં જુઓ? મમ્મી પપ્પાએ જ્યારે ગટ્ટુની તરફ જોયું ત્યારે તેઓ હસી પડ્યા, કારણ કે ગટ્ટુ ભર ઊંઘમાં હતો અને પોતાનો જમણો પગ ઉઠાવીને હવામાં જોર જોરથી કિક મારતો હતો. ઘણો ફની દેખાતો હતો તે. હે ભગવાન, હવે આ શું નવું શરૂ કર્યું ગટ્ટુએ? ગટ્ટુ, ઉઠ બેટા, ગટ્ટુ. મમ્મી પપ્પાના અવાજથી ગટ્ટુની ઊંઘ ઉડી ગઈ. તેણે કહ્યું, મમ્મી પપ્પા, તમે અહીંયા શું વાત છે? હવામાં હેલિકોપ્ટરની જેમ પગ ફેરવે છે અને પૂછે છે શું થયું. ખબર છે કેટલી ડરી ગઈ હતી હું. હું? ના, તે કોઈ સપનું જોયું હશે. હા. આ સાંભળીને પપ્પા હસતા હસતા બોલ્યા, તને શું લાગે છે ગટ્ટુ, તારી મમ્મી અને હું અહીંયા આવીને શું સપના જોઈ રહ્યા છીએ? બેટા, તું સાચે હવામાં જોર જોરથી કિક કરતો હતો. કઈ વાંધો નહીં, થાય છે આવું. ચલો સૂઈ જાઓ બધા. પણ આવું તો દરરોજ થવા લાગ્યું હતું. દરરોજ ગટ્ટુ ભર ઊંઘમાં પોતાનો પગ હવામાં હલાવતો હતો અને બિચારી ચિંકીની ઊંઘ ઉડી જતી. પછી ચિંકીને એક આઈડિયા આવી. તેણે ગટ્ટુનો તે પગ જ બાંધી દીધો.
હવે બધી પ્રોબ્લેમ સોલ્વ. પણ ના, ગટ્ટુનો બાંધેલો પગ પણ ડાન્સ કરવા લાગ્યો અને ચિંકીએ તેનું માથું પીટ્યું. હે ભગવાન! આ વાર્તા બેડરૂમની અંદર જ રોકાઈ નહીં. બેડરૂમની બહાર સોસાયટી અને સ્કૂલ સુધી જઈ પહોંચી. ખરેખર વાત એમ હતી કે ગટ્ટુ હવે ઊંઘમાં જ નહીં, જાગતી વખતે પણ એક પગ હવામાં કિક કરતો રહેતો અને તેના કારણે તેની આજુબાજુના લોકો મુશ્કેલીમાં આવી ગયા હતા. તે દિવસે તો ગટ્ટુની લાત બંટીની આંખ સુધી પહોંચી ગઈ અને આ વાત મિશ્રા સરને ખબર પડી તો તે પણ હેરાન થઈ ગયા. ગટ્ટુ હવામાં લાત મારતો મારતો ચાલી રહ્યો હતો. રસ્તામાં કોઈ ખાલી ટીનનું કેન મળે તો તેને ઠોકર મારી મારીને ઘર સુધી લાવતો હતો. ઘરમાં કેન્સનો ઢગલો થઈ ગયો અને પછી પપ્પા મમ્મી સિરિયસ થઈ ગયા. ગટ્ટુ, આ શું આદત લાગી છે તને? પહેલા બેડરૂમ અને હવે બેડરૂમની બહાર પણ. બંટી માંડ બચ્યો એ દિવસે. ચિંકી કહેતી હતી જે મળે એને લાત મારતા મારતા ઘર સુધી લઈ આવે છે, પછી એ જ પાછું મારે ભંગારવાળાને વેચવું પડે છે. મમ્મી, મને પણ ખબર નથી પડતી કે હું આવું કેમ કરું છું. લાત ફરાવવાનું પેશન થઈ ગયું છે. એવું નથી કે હું કોઈને ઈજા પહોંચાડવા માંગુ છું કે પછી હેરાન કરવા માંગુ છું. મને આ ખબર નથી પડી રહી કે હું બધું છોડીને મારી લાત પાછળ કેમ પડ્યો છું. ગટ્ટુ સમજી શક્યો નહોતો, પણ પપ્પા સમજી ગયા હતા. પપ્પાએ ગટ્ટુને કહ્યું, ડોન્ટ વરી બેટા, હું સમજી ગયો છું અને તારી આ આદતનો એક સરસ ઈલાજ છે મારી પાસે. તને ખૂબ પસંદ આવશે. એ શું છે પપ્પા? સાંજે મારી સાથે આવજે, તને બધી ખબર પડી જશે. પછી સાંજે પપ્પા ગટ્ટુને લઈને એક સ્પોર્ટ શોપમાં આવ્યા અને ત્યાંથી તેમણે ગટ્ટુ માટે એક ફૂટબોલ નીકાળીને આપ્યો. ફૂટબોલ જોઈને ગટ્ટુના ચહેરા પર સરસ મજાની સ્માઇલ આવી ગઈ અને તેનો જમણો પગ ડાન્સ મોડમાં આવી ગયો. વાહ પપ્પા, ફૂટબોલ! અરે આજ તો જોઈતું હતું, આજ તો હતું કે જેના કારણે મારો પગ ડાન્સ કરતો હતો. બસ પ્રોબ્લેમ એ હતી કે તે વખતે મને ખબર જ નથી કે મારે ફૂટબોલ જોઈએ. અને અહીં સુધી જ કંઈ ગટ્ટુ રોકાયો નહીં. તેણે ફૂટબોલ જમીન પર મૂક્યો અને ફૂટબોલની સાથે સાથે ગટ્ટુ પણ જમ્પ કરતા કરતા રમવા લાગ્યો. પપ્પાની સાથે સાથે શોપવાળા અંકલ પણ ખુશ થઈ ગયા. આટલી નાની ઉંમરમાં ફૂટબોલ ઉપર આટલો સરસ હોલ્ટ! જોજો સર, આ છોકરો એક દિવસ મોટામાં મોટો ફૂટબોલ પ્લેયર બનશે. હા, આ સાંભળીને ગટ્ટુની ખુશીનો તો પાર જ ન રહ્યો. હવે આગળની સ્ટોરી તો વધુ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ હતી, જેમાં ગટ્ટુને લાત મારવા માટે એક એવી વસ્તુ મળી ગઈ હતી જેમાં મજા પણ આવતી હતી અને કોઈ કહેતું પણ ન હતું. ગટ્ટુ રોજ સ્કૂલેથી આવ્યા પછી અને સ્કૂલે જતા પહેલા ફૂટબોલની જોરદાર પ્રેક્ટિસ કરતો હતો. એક દિવસ તો તે ફૂટબોલ પોતાની સ્કૂલમાં લઈ ગયો અને જેવો તેને સમય મળ્યો તે ફૂટબોલ રમવા લાગ્યો. સ્કૂલના ઘણા બધા છોકરાઓ પણ ફૂટબોલ લઈને સ્કૂલે આવવા લાગ્યા અને જોત જોતામાં સ્કૂલના ગ્રાઉન્ડ પર બસ ફૂટબોલ જ ફૂટબોલ જોવા મળતા હતા. હેડમાસ્ટર પાંડે આ વાત નોટ કરી અને તેમણે મિશ્રા સરને કીધું, સર શું કહો છો? થઈ જાય છોકરાઓ સાથે ફૂટબોલ મેચ? હા સર, હું પણ એ જ વિચારી રહ્યો છું. હવે માહોલ બની ગયો છે તો મારી દઈએ કિક. પછી શું? બે ટીમ બનાવી, એક ગટ્ટુની ટીમ અને બીજી બંટીની ટીમ. બંનેમાં સરખા પ્લેયર વહેંચાઈ ગયા અને ફૂટબોલ મેચ શરૂ થઈ. મિશ્રા સર અને પાંડે સર ગોલકીપરની પોઝિશનમાં હતા. ગટ્ટુ મિશ્રા સરની ટીમમાં હતો. ગટ્ટુ આમ તેમ કિક મારી રહ્યો હતો કે તેની બોલ રોકતા રોકતા પાંડે સરનો તો પરસેવો છૂટી ગયો. અરે શું જોરદાર રમી રહ્યો છે આ છોકરો! તેની કિકથી છૂટેલી બોલ તો દેખાતી જ નથી. ગોલ પર ગોલ કરી રહ્યો છે બસ. અને જ્યારે ફૂટબોલ મેચ પૂરી થઈ ત્યારે ગટ્ટુની ટીમ જીતી ગઈ હતી. વાહ બાળકો, ગટ્ટુ વેલ ડન. તારું કિક પરફોર્મન્સ સરસ છે. બીજું ઘણું બધું શીખવાનું છે તારે ફૂટબોલમાં. પણ ડોન્ટ વરી, પાંડે સરે તારા માટે કંઈક વિચાર્યું છે. ગટ્ટુ, હું તારા માટે એક ફૂટબોલ ટ્રેનરની એરેન્જમેન્ટ કરું છું સ્કૂલ તરફથી. તે ખાસ તને ટ્રેન કરશે. તું સ્કૂલ તરફથી ફૂટબોલ રમીશ અને પોતાની સાથે સ્કૂલ અને દેશનું નામ રોશન કરીશ. આ સાંભળીને ગટ્ટુ એટલો રાજી થયો કે તેણે એક જોરદાર કિક ફૂટબોલને મારી અને ફૂટબોલ હવાને ચીરતા ઉપર આકાશમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. પિકનિકની મસ્તી. ક્લાસરૂમમાં બાળકો શું કરે છે? ટીચર ના હોય તો મસ્તી કરે છે અને ટીચર હોય તો ભણે છે. પણ વિચારો, જો બાળકો ભણવાથી બોર થઈ જાય તો શું થાય છે? બન્ની યાર, આ ટોપિક સમજાય ને મને. ગટ્ટુ પ્લીઝ યાર, અત્યારે નહીં. કાલથી ટ્યુશનનો પ્રોજેક્ટ વિચારીને થાકી ગયો છું. તું બિલકુલ સાચું કહે છે યાર.
હું પણ ટ્યુશન સ્કૂલના ચક્કર કાપી રહ્યો છું. નથી રમવા જઈ શકાતું કે નથી ક્યાંય ફરવા જઈ શકાતું. આ ખાલી તારો નહીં આખા ક્લાસનો હાલ છે. ગટ્ટુ, જો બધા કેટલા પ્રેશરમાં બેઠા છે, કોઈ મસ્તી કરવાના મૂડમાં નથી. જોવા માંગે છે? જો. આવું કહીને બન્નીએ ચિંકીને અવાજ લગાવ્યો. એ ચિંકી, વેર ઇઝ ડંકી? બની પ્લીઝ યાર, અત્યારે નહીં. જોયું ગટ્ટુ, ચિંકી તો ઝઘડો પણ નથી કરવા માંગતી. ગટ્ટુએ કંઈક વિચાર્યું અને કૂદકો મારીને બોલ્યો. કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. હું જાણું છું કે તમે બધા ક્લાસની 4 દિવારોમાંથી નીકળવા માંગો છો, એન્જોય કરવા માંગો છો. હા ગટ્ટુ, તેના માટે શું કરવું પડશે? ક્લાસની પિકનિક. એમે કોરોના પછી આપણી ક્લાસ ક્યાંય બહાર નથી ગઈ. યે! પણ મિશ્રા સર નહીં માને. તેમને તો પોર્શન કમ્પ્લીટ કરવો છે. તમે તેની ચિંતા ના કરો, બસ હું કહું છું તેવું કરો. ગટ્ટુએ બધાને પ્લાન બતાવ્યો અને મિશ્રા સર ક્લાસમાં આવ્યા. વેલકમ સર. થેન્ક્સ બાળકો. અરે પણ તમારી એનર્જીને શું થઈ ગયું? સોરી સર, પણ અમને પણ તમારી એનર્જી ડાઉન હોય તેવું લાગે છે. હા, રોજનું એ જ રૂટીન. ચલો કોઈ નવું પુસ્તક નીકાળો. આજે આપણે કવિતા શીખવાની છે ને. પછી સર કવિતા ભણાવવા લાગ્યા. ચકલી ચાંચમાં લાવી દાણો, દાણો ચાંચમાંથી છૂટી ગયો. દાણા ચોરવા ગયા છોકરાઓ પણ ઝાડ બનીને છૂટી ગયું. બની, બતાય શું સમજ્યો? સર, દાણામાં એટીટ્યુડ હતું. અને આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. અરે બાપ રે, ખૂબ જ ખરાબ હાલ છે. અરે બન્ની, મોબાઈલ થોડો ઓછો જો. ચિંકી તું બતાય. સર હું કહું? ઠીક છે ગટ્ટુ, બોલ. સર, ચકલીએ ક્યાંકથી પોતાના બાળકો માટે દાણા, જેને આપણે અનાજ કે બીજ કહીએ છીએ, તે લાવી હશે. પણ અચાનક ચકલીની ચાંચ ખુલી ગઈ અને તે બી નીચે પડવા લાગ્યા. અમારા જેવા તોફાની બાળકો તે બીજને કેચ કરવા ભાગી જ રહ્યા હતા. ત્યાં જ બીજ જમીન પર પડી ગયું અને તે બીજમાંથી એક ઝાડ તૈયાર થયું. બાળકો દાણા ભૂલી ગયા અને ઝાડ સાથે રમવા લાગ્યા. વાહ ગટ્ટુ, શાબાશ. બન્ની, તું કેમ ના બતાવી શક્યો? સર, બન્ની બસ ઘરમાં પુરાયેલો રહે છે. ટ્યુશન કરે છે, એક્સ્ટ્રા ક્લાસીસ જાય છે, મોબાઈલ જુએ છે. પછી તે નેચર કેવી રીતે દેખી શકશે સર? વાહ ગટ્ટુ, શું આઈડિયા આપ્યો છે. બાળકો, તમારા જેવી જ મારી હાલત થઈ ગઈ છે. હું પણ ઘણા દિવસથી બહાર જઈને નેચરને નથી મળી શક્યો. આપણે એક કામ કરીએ, આ કવિતા નેચર પાસેથી જ સાંભળીએ કે ઝાડ કેવી રીતે તૈયાર થાય છે. એટલે સાહેબ, આપણે શું કરીશું? એટલે કે આપણે પિકનિક જઈશું. પછી શું હતું? બસમાં બેસીને ગટ્ટુ ચિંકીની ક્લાસ પિકનિક મનાવવા માટે બીજા દિવસે નીકળી પડ્યા. શહેરથી દૂર કુદરતની નજીક કોઈ સ્ટ્રોબેરીના ખેતરમાં એક નાનું પિકનિક પ્લેસ બનાવ્યું હતું. લીલા લીલા ઠંડી હવાના મુલાયમ પહાડ હતા અને ચારે બાજુ ખુલ્લું આકાશ હતું. જમીન ઉપર પગ મૂકતા જ બધા બાળકોની અંદર એક્સાઇટમેન્ટ ભરપૂર થઈ ગઈ. અરે વાહ, શું વિઝ્યુઅલ છે, શું નજારો છે. કેટલો ઠંડો અને ફ્રેશ પવન વાઈ રહ્યો છે. એવું લાગે છે કે આ હવા હું પી જાઉં. ચિંકી, અહીંયા હલકી હલકી રેન ફોલિંગ પણ થાય છે. તેના માટે થોડી જગ્યા રાખ પેટમાં. પછી શું હતું? મિશ્રા સરે જોરદાર સીટી વગાડી. અવાજ સાંભળીને બાળકો અહીં તહીં ભાગવા લાગ્યા, મખમલી ઘાસમાં પડવા લાગ્યા, સંભાળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, હવાની સાથે વાતો કરતા કરતા એન્જોય કરવા લાગ્યા. બાળકો, મજા આવે છે ને? હા સર, બહુ જ મજા આવી રહી છે. ત્યાં જ હળવો વરસાદ શરૂ થયો અને બધા વધુ મસ્તીમાં આવી ગયા. વાહ સર, મેં બારીના કાચમાંથી વરસાદ ઘણીવાર જોયો છે, પણ અસલી મજા તો ચોમાસામાં વરસાદ પડવાનો છે. ત્યાં જ ગટ્ટુએ જોયું કે સ્ટ્રોબેરીના ખેતરમાં એક ખેડૂત ઊભો હતો અને બાળકોને બોલાવી રહ્યો હતો. સર, લાગે છે તે આપણને ખેતરમાં બોલાવી રહ્યા છે. તેના માટે થેન્ક્સ મને કહો. મેં તમારા માટે સ્ટ્રોબેરીનું આખું ખેતર બુક કર્યું છે. ચલો એન્જોય. પછી બાળકો સ્ટ્રોબેરીના ખેતરમાં પહોંચ્યા. રંગબેરંગી આકર્ષક અને જ્યુસી સ્ટ્રોબેરી જોઈને બાળકોના મોઢામાં પાણી આવી ગયું અને પ્લાન્ટમાંથી એક સ્ટ્રોબેરી તૂટીને દાંતોની નીચે ફૂટવા લાગી. આહ,
ફ્રેશ ફ્લેવરની મજા જ કંઈક ઓર હોય છે. પછી બધા ખૂબ જ ફર્યા. બધાએ મળીને પહાડી ઉપર ફન ગેમ્સ એન્જોય કરી. ગટુએ બધાને રેસમાં આઉટ કર્યા. ચિંકીએ ચકલીનું એક સુંદર મજાનું ગીત ગાયું અને બન્નીએ ગિટાર વગાડ્યું. જેની ઉપર ગટ્ટુએ ડાન્સ કર્યો. બધાએ તાળીઓ વગાડીને ફંક્શનને 4 ચાંદ લગાવી દીધા. ચલો આપણે બધા મળીને લંચ કરીએ. પછી બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. મિશ્રા સરનું ટિફિન સૌથી લાંબુ અને બધા માટે હતું. હું પૂરા 7 દિવસની 7 શાકભાજીઓ સાથે લાવ્યો છું. જેને જે પસંદ આવે તે ખાઈ લો. ગટ્ટુ ચિંકીએ પણ પોતાનું ટિફિન બધા સાથે શેર કર્યું. લંચ કર્યા પછી બધાએ થોડી વાર ત્યાંની ખુલ્લી હવામાં આરામ કર્યો. અને પછી મિશ્રા સર બોલ્યા, બાળકો, નેચરનું પુસ્તક સૌથી મોટું હોય છે. તે આપણને એવું શીખવાડી દે છે જે આપણે 4 દિવાલોમાં બેસીને નથી શીખી શકતા. હમણાં જ પેલા ખેડૂતે તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એક નાના દાણાથી લઈને પાક બનવા સુધીની તેની મુસાફરી કેવી હોય છે. આપણે હજુ પણ જાણીશું અને હજુ પણ ફરીશું, પણ એક વાત હંમેશા યાદ રાખજો. એ શું સર? નેચરનું સદા સન્માન કરો. ગટ્ટુની સાથે બધાએ મિશ્રા સરની આ વાત મનમાં ને મનમાં માની લીધી. અને આ રીતે ગટ્ટુ ચિંકીના ક્લાસની પિકનિક ઘણી બધી રીતે સફળ રહી. હેપી ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ ડે આવવાનો હતો. ત્યાં ગટ્ટુ અને ચિંકી સાથે બેસીને પ્લાન કરતા હતા કે તેઓ આ વખતે ફ્રેન્ડ્સ માટે કેવા કાર્ડ્સ બનાવશે. ચિંકી, ગયા વર્ષે આપણે બધા માટે તેમની ફેવરેટ ફૂડ્સની શેપમાં કાર્ડ્સ બનાવ્યા હતા. જેમ કે ગુડ્ડીનું ફેવરેટ મેંગો શેપ કાર્ડ, બંટીનું ફેવરેટ પાઇનેપલ શેપ કાર્ડ. હા ગટ્ટુ, એ તો બધાને બહુ જ ગમ્યું હતું. હા, તો આ વખતે આપણે શું ડિફરન્ટ કરીશું? કંઈ વિચાર્યું છે તે? ના ગટ્ટુ, હજી બસ વિચારું જ છું. કોઈ સારો આઈડિયા જ નથી આવતો મને. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી કુંટુન ક્લાસની એક વિડિયો જોવે છે કે જેમાં DIY ફ્રેન્ડશિપ કાર્ડ બનાવવા માટેની રીત હતી. ઓહ વાવ! ચિંકી, મને એક આઈડિયા આવ્યો. આ વખતે આપણે કાર્ડ્સની જગ્યાએ બેન્ડ્સ બનાવીએ. કેમ, બરાબર છે ને? હા ગટ્ટુ, મને પણ તારો આ આઈડિયા બહુ જ ગમી રહ્યો છે. તો પછી વાર શાની? ચાલ, કામ શરૂ કરીએ. પછી ગટ્ટુ અને ચિંકી કામમાં લાગી જાય છે. તેઓ બેન્ડ્સ બનાવવાનો બધો સામાન લઈ આવે છે. હવે તમે પણ તમારા ફેવરિટ ગટ્ટુ ચિંકીના ગમતા રમકડા ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટ પરથી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. અને ડ્રોઈંગ રૂમમાં બેસી જાય છે. ત્યાં જ ચિંકીને એક વિચાર આવે છે. ગટ્ટુ, આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ માટે એમના ફેવરિટ કલરના બેન્ડ્સ બનાવીએ તો? હા ચિંકી, આ તો મસ્ત આઈડિયા છે. ચલો આવું જ કરીએ. ગુડ્ડીનો ફેવરિટ કલર તો લીલો છે અને બંટીનો? બંટીનો ફેવરેટ કલર તો બ્લુ છે. ના, વ્હાઈટ છે. ના, બ્લુ. અરે યાર. વાહ, તું કેવો બેસ્ટ ફ્રેન્ડ છે ગટ્ટુ. તને તારા બેસ્ટ ફ્રેન્ડનો ફેવરિટ કલર પણ નથી ખબર? ના ચિંકી, પાક્કો બ્લુ જ છે. હા, હું શ્યોર છું. ચાલ તો કામ શરૂ કરીએ. પછી ગટ્ટુ અને ચિંકી એવા જ બેન્ડ્સ બનાવે છે કે જેવા તેમણે વિચાર્યા હતા. મમ્મી આ જોઈને ખુશ થાય છે. વાવ ગટ્ટુ ચિંકી, તમારા બેન્ડ્સ તો બહુ જ સરસ બન્યા છે. તમે બંને સાચે બહુ જ ટેલેન્ટેડ છોકરાઓ છો. હા મમ્મી, જોજો, ગુડ્ડી અને બંટીને આ બેન્ડ્સ બહુ જ ગમશે. હા, એમણે વિચાર્યું પણ નહીં હોય કે આપણે એમને આવું સરપ્રાઈઝ આપીશું. બેન્ડ્સ બનાવતા બનાવતા ગટ્ટુ અને ચિંકી અચાનક એક સ્ટેપ પર રોકાઈ જાય છે. અરે શું થયું બેટા? તમે ઊભા કેમ રહી ગયા? મમ્મી જુઓ ને, મારાથી આ બેન્ડમાં ગાંઠ જ નથી વાગતી. હા મમ્મી, મેં પણ ટ્રાય કર્યો, પણ મારાથી પણ નથી થતું. અરે કોઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, લાવો મને દેખાડો, હું હેલ્પ કરું છું તમારી. પછી મમ્મી બહુ ધ્યાનથી બેન્ડ્સની નોટ બનાવે છે અને ગટ્ટુ અને ચિંકી તેમને જોતા હોય છે. હાલો, થઈ ગયું. વાહ મમ્મી, તમે તો કેટલી સહેલાઈથી કરી લીધું. હા મમ્મી, તમે તો બેસ્ટ છો. થેન્ક યુ બેટા. તો હવે તમે લોકો આગળનું કામ કરો. હું તમારા માટે કંઈક નાસ્તો લઈને આવું છું. આટલું કામ કરીને તમે બંને થાકી ગયા હશો ને? હા મમ્મી, ગટ્ટુ તો પાક્કો ભૂખ્યો થયો હશે. આને તો બહુ ભૂખ લાગે છે ને? બીજું શું, હું તો થાકી ગયો છું. કેટલું કામ કર્યું મેં. મમ્મી બતાવો ને, શું બનાવો છો? તમે બંને કહો, તમારે શું ખાવું છે? ચીઝ પરાઠા. ના, મમ્મી હજુ તો કાલે જ બનાવ્યો હતો ને ચીઝ પરાઠા. મમ્મી કંઈક હેલ્ધી બનાવો ને. તો પછી હું વેજીટેબલ સૂપ બનાવું છું. હા મમ્મી,
તે બેસ્ટ રહેશે. અને મમ્મી સૂપ બનાવે છે. સૂપ એન્જોય કરતા કરતા ગટ્ટુ અને ચિંકી બેન્ડ્સ બનાવે છે. યે, ફાઇનલી આપણા બેન્ડ્સ બની ગયા. વાહ, મને તો વિશ્વાસ જ નથી થતો કે આને આપણે બનાવ્યા. કેટલા સુંદર લાગે છે ને. અરે વાહ, સાચે બહુ જ સુંદર બેન્ડ્સ બનાવ્યા છે તમે. ગુડ જોબ. હું તો બહુ જ એક્સાઇટેડ છું ગટ્ટુ. કાલે ક્યારે આપણે સ્કૂલે જઈશું અને આ ગુડ્ડી અને બંટીને આપીશું. હા ચિંકી, મારાથી પણ રાહ નથી જોવાતી. બસ જલ્દી કાલનો દિવસ આવી જાય. તેમની વાત સાંભળીને મમ્મી હસવા લાગે છે અને તેમને ડિનર લેવાનું કહે છે. ચલો હવે તમે બંને જલ્દીથી જમીને સૂઈ જાઓ, ત્યારે જ કાલનો દિવસ આવશે. ઓકે મમ્મી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટમેન્ટમાં તૈયાર થાય છે. જલ્દી સ્કૂલે જાય છે તો ત્યાં બંટી અને ગુડ્ડી તેમની રાહ જોઈ રહ્યા હોય છે. હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો. હેપી ફ્રેન્ડશિપ ડે. બધા બાળકો એકબીજાને વિશ કરે છે. ગટ્ટુ ચિંકી એકબીજા સામે જોઈને સ્માઇલ કરે છે અને પછી ધીમેથી બેન્ડ્સને બેગની બહાર નીકાળે છે. આલે બંટી, આ તારા માટે ફ્રેન્ડશિપ બેલ્ટ. એ પણ તારા ફેવરેટ કલર બ્લૂમાં. અને આ તારા માટે ગુડ્ડી, લીલા રંગનું ફ્રેન્ડશિપ બેન્ડ. ગુડ્ડી અને બંટી પોતાના બેન્ડ્સ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ ચિંકી, કેટલું સુંદર છે આ બેન્ડ. થેન્ક યુ સો મચ. ખરેખર ગટ્ટુ, ખૂબ જ સુંદર બેન્ડ્સ છે. શું આ તમે જાતે બનાવ્યા? અમે આ બેન્ડ્સ વિડીયોમાંથી જોઈને બનાવ્યા છે. હા, ત્યાંથી જ જોઈને અમે આટલા સુંદર બેન્ડ બનાવ્યા. થેન્ક યુ ચિંકી. મને આ બેન્ડ સાચે બહુ જ ગમ્યું. અને તને પણ ગટ્ટુ. આ લે, હું તારા માટે ચોકલેટ્સ લાવ્યો છું. હેપી ફ્રેન્ડશિપ ડે. હા ચિંકી, હું પણ તારા માટે કેન્ડી લાવી છું. હેપી ફ્રેન્ડશિપ ડે. પછી બધા બાળકો સાથે ચોકલેટ અને કેન્ડી એન્જોય કરે છે. ગટ્ટુ ગોપાલ. જન્માષ્ટમીની રાત હતી. રાતના 9 વાગ્યા હતા. ગટ્ટુ ચિંકીના ઘરે સોસાયટીની તમામ મહિલાઓ અને સાથે સાથે સમગ્ર બાલગોપાલ સેના ભેગી થઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ઘણા બધા ફળો અને વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી. તે જોઈને બાળકોના મોંમાં પાણી આવી રહ્યું હતું. બાળકો, ધીરજ રાખો. હજી તો આપણે ઘણું બધું કરવાનું છે. કાન્હાજીનું નામ સ્મરણ કરવાનું છે, તેમના ભજનો ગાવાના છે અને કૃષ્ણ જન્મની કથા પણ સાંભળવાની છે. વાર્તાનું નામ સાંભળીને જ બાળકોની ભૂખ સંપૂર્ણ રીતે છૂમંતર થઈ ગઈ. આ વાર્તા દ્વાપર યુગની છે. દ્વાપર યુગમાં ઉગ્રસેન નામનો રાજા હતો. તેનો એક જુલ્મી દુરાચારી પુત્ર હતો જેનું નામ કંસ હતું. કંસ એટલે કંસ મામા? હા હા, એ જ કંસ મામા, પાપી જુલ્મી કંસ, જે નાગરિકો પર અનેક પ્રકારના અત્યાચારો કરતો હતો. તે કંસ મામા કેવી રીતે બન્યો, આપણે બધા આ વાર્તામાં જોશું. કંસ ખૂબ જ દુષ્ટ હતો. તેના પિતાને છેતરીને તે શહેરનો રાજા બની ગયો હતો અને લોકો પર જુલમ કરતો હતો. તેને એક બેન હતી, દેવકી. કંસ દેવકીને ખૂબ પ્રેમ કરતો હતો. દેવકી, આ કોણ છે? નામ તો સાંભળ્યું છે. અરે, તે કાન્હાજીની મમ્મી છે. પણ કાન્હાજીની મમ્મી મૈયા યશોદા છે. અરે, તમે જ બોલશો કે દાદીને પણ બોલવા દેશો? બસ વાર્તા સાંભળતા રહો, દાદી તમારી બધી શંકાઓ દૂર કરશે. તો એવું બન્યું કે દેવકીના લગ્ન રાજા વાસુદેવ સાથે થયા અને કંસ દેવકી વાસુદેવને રથમાં બેસાડીને તેની બેનના સાસરે જવા નીકળી પડ્યો. કંસ રથ ચલાવતો હતો ત્યારે જ અચાનક હવામાન બદલાઈ ગયું. જોરદાર વાવાઝોડું આવ્યું. વીજળી ઝબૂકવા લાગી અને આકાશમાંથી આકાશવાણી થઈ. શું હતી તે આકાશવાણી? હે દુષ્ટ કંસ, જે દેવકીને રથમાં બેસાડીને તું લઈ જઈ રહ્યો છે, તે દેવકીનો 8મો પુત્ર તારો વધ કરશે. અરે બાપ રે! પછી શું?
કંસે દેવકી અને વાસુદેવને કારાગારમાં એટલે કે તેમના શહેરના જેલમાં કેદ કરી દીધા. અને જ્યારે પણ વાસુદેવ દેવકીને બાળક આવવાનું હોય ત્યારે સૈનિકો કંસને જાણ કરતા અને કંસ તે બાળકને જઈને મારી નાખતો. આમ કરતા કરતા કંસે નિર્દયતાથી દેવકીના 7 બાળકોને મારી નાખ્યા. હાઉ સેડ! મારે આ વાર્તા નથી સાંભળવી. ચિંકી સાંભળ તો, હવે આપણા હીરો એટલે કે આપણા કૃષ્ણ કન્હૈયાની એન્ટ્રી થવા જઈ રહી છે. હા, ભગવાન વિષ્ણુ કંસનો સંહાર કરવા માટે દેવકી વાસુદેવના 8મા પુત્ર તરીકે જન્મ લેવાના હતા. મતલબ હવે કંસ 8મા પુત્રને પણ મારી નાખશે? ના, ભગવાનને ભલા કોઈ કેવી રીતે મારી શકે? વિષ્ણુજીએ માતા માયા સાથે મળીને એક યોજના બનાવી. માતા માયા એક નાની છોકરી બની અને યમુના પાર રહેતા વાસુદેવના મિત્ર નંદના ઘરે જન્મ્યા. અહીં ભગવાન વિષ્ણુએ દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો. જેવો 8મો પુત્ર થયો, બધા સૈનિકો સૂઈ ગયા. જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા. ભારે વરસાદ શરૂ થયો અને પછી વાસુદેવજીએ બાળકને એક ટોપલીમાં મૂકીને યમુના નદી પાર કરીને નંદજીની પાસે જવા લાગ્યા. નાગ દેવતાએ તેમની ફેણથી બાળકને વરસાદથી બચાવવાનું શરૂ કર્યું. બાળકના પગનો સ્પર્શ થતાં જ નદીના પાણીએ પણ રસ્તો આપવાનું શરૂ કર્યું. આજ ને અમે ટીવી પર જોયું હતું આ બધું. એકદમ સાચું. વાસુદેવજીએ પોતાનું બાળક માતા યશોદાને સોંપ્યું. તેમને ત્યાં જન્મેલા માયાવી બાળકીને લઈને તે ફરીથી જેલમાં આવી ગયા. પછી કંસ આવ્યો. તેણે બાળક સમજીને બાળકીને મારી નાખી. પરંતુ તે બાળકી તો માયાવી હતી. તેણે માયાનું રૂપ ધારણ કર્યું અને કહ્યું, હે મૂર્ખ કંસ, ગમે તેટલી કોશિશ કર, તું નહીં બચી શકે. કારણ કે તને મારવા વાળા બાળકે પૃથ્વી પર જન્મ લઈ લીધો છે. હવે તારો વિનાશ નિશ્ચિત છે. તે 8મું બાળક બીજું કોઈ નહીં પણ વિષ્ણુનો અવતાર આપણો મુરલી મનોહર કાનુડો હતો, જે કંસની પકડમાંથી મુક્ત થઈ નંદ અને નંદરાણી યશોદા સાથે બાળ લીલા કરી રહ્યા હતા. હવે સમજ્યો, કાનુડાજીને 2 મમ્મીઓ હતી. એક માતા દેવકી અને એક હતી મૈયા યશોદા. વાતો વાતોમાં 12 વાગી ગયા. અચાનક આકાશમાં આતશબાજી શરૂ થઈ ગઈ. વાતાવરણ ઉત્સાહિત થઈ ગયું અને કૃષ્ણ જન્મનું મુહૂર્ત શરૂ થઈ ગયું. બધાએ સાથે મળીને વિધિવત પૂજા કરી. આરતી ઉતાર્યા પછી કાનાજીનું સ્વાગત કરવામાં આવ્યું અને પછી બધાએ સાથે મળીને ભક્તિભાવ સાથે પ્રસાદ સ્વીકારવાનું શરૂ. ગટ્ટુ અને ચિંકી ઘરમાં ધીંગા મસ્તી કરતા હોય છે. ગટ્ટુ, હવે હું એવી જગ્યાએ છુપાઈશ કે જ્યાંથી તું મને શોધી જ નહીં શકે. એવી કોઈ જગ્યા નથી ચિંકી, હું તને બધેથી શોધી કાઢીશ. તું પ્રયત્ન કરીને જો. બંને ધીંગા મસ્તી કરતા જ હોય છે કે ત્યાં મમ્મીનો મોબાઈલ રણકી ઉઠે છે. ચિંકી, મસ્તી ના કરીશ. જરા જો તો મારો ફોન વાગે છે. મને કહે કે કોનો ફોન આવ્યો છે. ચિંકી દોડીને મમ્મીનો મોબાઈલ ઉઠાવે છે. તે જુએ છે તો ભારતી માસીનું નામ દેખાય છે. મમ્મી, ભારતી માસીનો ફોન આવ્યો છે. તે દોડીને મમ્મીને ફોન આપે છે. મમ્મી થોડીવાર વાત કર્યા પછી ફોન મૂકી દે છે. મમ્મી, માસી શું કહેતા હતા? બેટા, માસી મુંબઈમાં રહે છે ને. તે પોતાના ઘરે પહેલીવાર 1.5 દિવસ માટે ગણપતિ લાવવાના છે. તેથી આપણા સૌને બોલાવ્યા છે. વાવ, આ વખતે ગણપતિ જોવા આપણે મુંબઈ જઈશું. હા બેટા, તૈયારી કરી લો. આપણે ગણેશ ચતુર્થીના 2 દિવસ પહેલા મુંબઈ જતા રહીશું. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.puntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ ચિંકી ગણેશ ચતુર્થી માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ગણેશ ચતુર્થીના 2 દિવસ પહેલા બધા ટ્રેનમાં બેસે છે. માસી અને તેમની પુત્રી પ્રિયા તેમને રિસીવ કરવા આવે છે. માસીને જોઈને ગટ્ટુ ચિંકી તેમના પગે પડે છે. અરે વાહ, કેટલા સરસ સંસ્કાર છે આપણા ગટ્ટુ અને ચિંકીમાં. હંમેશા ખુશ રહો બાળકો.
અહીંયા પ્રિયા પણ ગટ્ટુ અને ચિંકીને જોઈને તેને ભેટી પડે છે. વેલકમ ટુ મુંબઈ ગટ્ટુ ચિંકી. થેન્ક યુ. ચલો હવે ઘરે જઈએ, પછી ગણપતિની તૈયારી પણ કરવાની છે ને. તેની શું તૈયારી કરવાની છે માસી? સૌથી પહેલા આપણે ગણપતિ લઈશું. એમના માટે એક સરસ પંડાલ, ફૂલ, બીજો પૂજાનો બધો સામાન. બહુ જ કામ કરવાનું છે બેટા. ઢોલવાળા પણ બુક કરાવવાના છે. વાવ, હું ઢોલ ઉપર ડાન્સ કરીશ માસી. જરૂર કરજે બેટા. પહેલા ઘરે તો પહોંચી જઈએ, સાંજે આપણે બજાર જઈશું. ઘરે જઈને બધા ફ્રેશ થાય છે અને સાંજે બધા બજારમાં શોપિંગ માટે નીકળી પડે છે. આટલી ભીડ માસી? મુંબઈનો સૌથી મોટો ફેસ્ટિવલ ગણપતિ છે બેટા. અહીંયા આ તહેવારની સૌથી વધારે ધૂમધામ હોય છે. માસી, આટલી જાતના ફૂલ, આટલા બધા પંડાલ. હજી તો તમે બહુ બધું જોશો બેટા. આપણે અહીંયાની સૌથી મોટી ફૂલોની માર્કેટ દાદર પણ જઈશું અને ત્યાં જ સૌથી સરસ બાપ્પા મળશે. આપણે આપણી મૂર્તિ ત્યાંથી જ લઈશું, મંગલ મૂર્તિવાળા. વાવ, તેમને મંગલ મૂર્તિ કેમ કહેવાય છે માસી? કારણ કે તે મંગલ એટલે કે કલ્યાણ કરે છે. થોડી વારમાં તો બધા દાદર સ્ટેશને આવી જાય છે. આટલી બધી ભીડ જોઈને ગટ્ટુ અને ચિંકી તો ચોંકી જાય છે. ખુશીના મારા તેઓ બધી વસ્તુ જોવા લાગે છે. માસી, આપણે આ પંડાલ લઈએ. તેમાં ગો ગ્રીન પણ લખેલું છે. હા બેટા, લઈ લે. અને ગણપતિ બાપા કયા લઈશું? બાપ્પા અમે પહેલેથી જ ઓર્ડર કર્યા છે, માટીના. બસ હવે લેવા જઈશું. આપણે ક્લેના બાપા કેમ લઈએ છીએ? જેથી જ્યારે આપણે એમનું વિસર્જન કરીએ તો પાણીમાં ગંદકી ના થાય. પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં જઈને ભળતું નથી અને એના લીધે સમુદ્રી જીવોને બહુ જ મુશ્કેલી થાય છે. પછી બધા પંડાલ, ગણપતિ અને તેનો ડેકોરેશનનો સામાન લઈને પાછા આવે છે. માસી ગણપતિના ચહેરાને ઢાંકી દે છે. અરે, ચહેરો કેમ ઢાંક્યો માસી? સવારે જ્યારે પૂજા કરીશું ત્યારે એમના મોઢેથી આ કપડું હટાવીશું બેટા. કાલે તો તેમનો બર્થડે છે ને માસી, આપણે કેક પણ કાપીશું ને. ગણેશજીને મોદક બહુ ભાવે બેટા, એટલે એમના બર્થડે પર આપણે એમને મોદક ચડાવીશું. ગણેશ ચતુર્થીનો દિવસ આવે છે. બધા તૈયાર થઈને પ્રાર્થના માટે ઊભા રહે છે. માસી થોડી જ વારમાં ગણેશના ચહેરા ઉપર રહેલું કપડું હટાવે છે. બધા જોરથી બોલે છે, ગણપતિ બાપ્પા મોરયા. અને પછી બધા ગણેશજીની આરતી કરે છે. ગટ્ટુ, ચિંકી, પ્રિયા જોર જોરથી તાળીઓ વગાડે છે અને આરતી ગાય છે. માસી પ્રસાદ ચઢાવે છે અને પછી બધા ખાવાનું ખાય છે. આ રીતે એક આખો દિવસ વીતી જાય છે. સાંજે માસી કહે છે, કાલે આપણે બપોરે જ વિસર્જન માટે જુહુ જતા રહીશું, કારણ કે પછી સાંજે બીચ પર બહુ ભીડ થઈ જાય છે. પણ બાપા તો આજે જ આવ્યા છે ને માસી, તો પછી કાલે કેવી રીતે વિસર્જન? આટલી જલ્દી કેવી રીતે? આપણે 1.5 દિવસ માટે ગણેશજી લાવ્યા છે ને બેટા, એટલે આપણું વિસર્જન કાલે જ થશે. કોઈક 3 દિવસ માટે લાવે તો કોઈ 5 દિવસ માટે લાવે, જ્યારે કોઈ તો 7 દિવસ કે બધા દિવસ માટે રાખે. એનું શું કારણ છે? હું સમજ્યો નહીં. પછી બધા બાળકોને મમ્મી સમજાવે છે. જુઓ બેટા, ગણપતિ બધા પોતાની શ્રદ્ધા અનુસાર લાવે છે, કારણ કે તે માનતા ઉપર આધાર રાખે છે. જેમ કે માસીએ પ્રિયા થયા પછી માનતા માની હતી કે તે 1.5 દિવસના ગણપતિ લાવશે, તેથી જ તેમના ગણપતિનું વિસર્જન આવતીકાલે છે. મમ્મી, તો પછી બીજા ગણપતિ પણ આવતીકાલે જ જતા રહેશે? હા મમ્મી, શું આપણે કાલે જ ઘરે જતા રહીશું? ના, પરમ દિવસે આપણે બધા મોટા ગણપતિ જોવા જઈશું. તેના 2 દિવસ પછી આપણે પાછા જઈશું. બીજા દિવસે બધા બેન્ડ બાજા સાથે જુહુ પહોંચે છે. ગણપતિની આરતી કર્યા પછી તેમના વિસર્જન માટે સમુદ્રમાં લઈ જાય છે. ગટ્ટુ, ચિંકી અને પ્રિયા ઉદાસ થઈ જાય છે. ત્યારે મમ્મી સમજાવે છે, ઉદાસ ના થશો બાળકો, બાપ્પા આવતા વર્ષે જલ્દી આવશે. હવે બધા મોટેથી બોલો, ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તો જલ્દી આ. બધા ગણપતિજીનો જય જયકાર કરે છે. બીચ ઉપર આટલી બધી ભીડ જોઈને ગટ્ટુ અને ચિંકી તો ચોંકી જાય છે. મમ્મી, અહીંયા કેટલી ભીડ છે! મેં આવું બીચ વાળું વિસર્જન તો પહેલી વાર જોયું. હા બેટા, તેથી જ તો હું તમને આ વખતે માસીના ઘરે લઈને આવી છું. ગણપતિ મુંબઈનો સૌથી મોટો તહેવાર છે. બીજા દિવસે બધા મોટા ગણપતિજીના દર્શને જાય છે. આ કયા બાપા છે? આ લાલબાગના રાજા છે બેટા. પછી આપણે થોડી વાર રહીને મોટા ગણપતિ જોવા પણ બીજે જઈશું. તેમને રાજા કેમ કહેવાય છે માસી? કારણ કે આ એરિયાના કિંગ છે બેટા. આમ એક રાજા એના ક્ષેત્ર પર રૂલ કરે છે, એમ બાપ્પા પણ મહારાષ્ટ્રમાં રાજા કહેવાય છે.
બધા બાપાના દર્શન કરીને ઘરે આવે છે. બીજા દિવસની ટ્રેનમાં જ્યારે તેઓ પાછા આવતા હોય છે ત્યારે ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે. અરે શું થયું બેટા દુખી ન થવાય. મેં આટલા મોટા બાપા તો ક્યારેય જોયા નથી માસી. લાલબાગના રાજા તો કેટલા મોટા હતા. એ આવતા વર્ષે ફરીથી આવશે, ટેન્શન ના લે. જેમ આપણો બર્થડે દર વર્ષે આવે ને એવી રીતે બાપાનો બર્થડે પણ દર વર્ષે આવે. એટલે ઉદાસ નહીં થવાનું બેટા. ત્યાં જ ટ્રેનની સીટી વાગે છે. ગટ્ટુ અને ચિંકી પ્રિયા અને માસીને જોતા જ રહી જાય છે અને ટ્રેન છૂટી જાય છે. ગટ્ટુ અને ચિંકી ઘણી બધી યાદો લઈને ઘરે આવે છે. ગટ્ટુનો રેઇનકોટ. આજે સરસ રેની ડે હતો અને હમણાં જ બાળકોનો રેઇનકોટ અને અમ્બ્રેલાની રેની શોપિંગ પૂરી થઈ હતી. ગટ્ટુને આટલા વરસાદમાં સ્કૂલે જવાનું બિલકુલ ગમતું ન હતું. ચલો ગટ્ટુ ચિંકી જલ્દી તૈયાર થઈ જાઓ, સ્કૂલ નથી જવાનું. હું તો તૈયાર થઈ ગઈ. અરે ગટ્ટુ ઉઠી જા હવે. જો ચિંકી તૈયાર પણ થઈ ગઈ. મમ્મી જો ને બહાર કેટલો વરસાદ છે. મારે નથી જવું. હું આંખો પલળી જઉં છું. અચ્છા, તને સમરમાં તડકો લાગે છે, રેની સિઝનમાં વરસાદ અને વિન્ટરમાં ઠંડી. તો શું તું ત્રણેય સિઝનમાં સ્કૂલ જ નહીં જાય? હા, કાલે જ તો સન્ડેની રજા હતી. આજે સાયન્સ ટીચર ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપવાની છે. આજે તો જવું જ પડશે. આજે રહેવા દે ને ચિંકી. આજે નથી જવું. ગટ્ટુ જલ્દીથી રેડી થઈ જા. આજે સ્કૂલે જઈશ તો સાંજે તારી ફેવરેટ આલુ ટિક્કી બનાવી આપીશ. શું ખરેખર તમે મારા માટે આલુ ટિક્કી બનાવશો? હા બાબા, સચ્ચે બનાવી આપીશ. જા તું જઈને ફટાફટ રેડી થા. મમ્મીના ઘણા મનાવ્યા પછી છેલ્લે ગટ્ટુ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો. ગટ્ટુએ રેનકોટ પહેર્યો અને ચિંકી છત્રી લઈને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાં જ અચાનક રસ્તામાં જોરથી તોફાન આવ્યું. અરે હે ભગવાન, વરસાદ શું ઓછો હતો કે હવે તોફાન આવી ગયું. હવે સ્કૂલે કેવી રીતે જઈશું? ગટ્ટુ જલ્દી ભાગ. આપણે સ્કૂલની પાસે તો પહોંચી ગયા છીએ. જલ્દી ભાગીશું તો સ્કૂલે પહોંચી જઈશું. છત્રી પણ ઉડે છે. આજે પાક્કા પલળી જઈશું. ઓ નો! તોફાનમાં પોતાને જેમ તેમ બચાવતા ગટ્ટુ અને ચિંકી સ્કૂલે પહોંચી ગયા. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પણ ત્યાં સુધી કેટલાક ઝાડ તૂટીને નીચે પડી ગયા હતા અને ગટ્ટુ ચિંકી થોડા ડરી ગયા હતા. અરે ગટ્ટુ અને ચિંકી, તમે તો પલળી ગયા છો. હવે તમે સ્કૂલમાં કેવી રીતે બેસશો? હે? ચલો જલ્દી, સ્કૂલ શરૂ થવાની છે. ટીચર પણ આવવાના છે. ગુડ મોર્નિંગ ટીચર. વેરી ગુડ મોર્નિંગ છોકરાઓ. અરે વાહ, માટીની કેટલી સરસ સુગંધ આવી રહી છે. કીપ સાયલેન્સ. આજે આપણે વરસાદની કવિતા સાંભળીશું. ચલો બધા પોતપોતાની બુક્સ ખોલો. રીમઝીમ વરસ્યું પાણી, જુઓ આવી વર્ષા રાણી. કાળા કાળા વાદળ ગરજે, જમ કેવા વરસે. ટીચર પોએમ શીખવાડી રહ્યા હતા અને ગટ્ટુની આંખો બારીની બહાર જ મંડાઈ રહી હતી. આ જોઈને ટીચરે મોટા અવાજે ગટ્ટુને બોલાવ્યો. ગટ્ટુ, ધ્યાન ક્યાં છે? અત્યારે હું જે કવિતા શીખવાડું છું એની પંક્તિઓનો મતલબ સમજાવ. અરે ટીચર, તમે કવિતા શીખવાડી રહ્યા છો પણ તેની પંક્તિઓમાં વરસાદનું વર્ણન થયું છે અને આટલો સરસ સોનેરી વરસાદ મને બહાર દેખાઈ રહ્યો છે અને તમે ચોપડીમાં શું બતાવી રહ્યા છો? હા ટીચર, ચોપડીની કવિતા શીખવાથી વધારે સારું છે કે અમે બહાર જઈને વરસાદનો આનંદ લઈએ. હા, બુકમાંથી ક્યાં સુધી વરસાદ વિશે ભણીશું જ્યારે આટલો સરસ વરસાદ આંખોની સામે દેખાઈ રહ્યો છે. હા, તો ખોટું થઈ રહ્યું છે અમારી સાથે. શાંત થઈ જાઓ બાળકો, હું તમારી ભાવનાઓને સમજુ છું. પણ અત્યારે આપણે સ્કૂલ ટાઈમમાં છીએ. અત્યારે તમે લોકો બહાર જશો તો પલળી જશો અને બીમાર થઈ જશો અને તમારા મમ્મી પપ્પા આવીને અમને બોલશે. ટીચર, હું રેનકોટ લાવ્યો છું. મને જવા દો ને, હું નહીં પલળું. કાલ સાંજના વેધર ફોરકાસ્ટમાં બતાવ્યું હતું કે આજે વરસાદ પડવાનો છે. તેથી મમ્મીએ જબરજસ્તી આ રેનકોટ મારા દફતરમાં ભરી દીધો છે. ટીચર, ગટ્ટુ પાસે પણ રેનકોટ છે અને મારી પાસે છત્રી. બધા બાળકો એક કરીને વરસાદમાં પલળવાની જીદ કરવા લાગ્યા પણ ટીચરે તેમની એક પણ વાત ન માની અને આગળ કહ્યું, તમારે કવિતા નથી શીખવી તો વાંધો નહીં, હું તમને કાગળની નાવ બનાવતા શીખવાડીશ.
આજે આપણે ક્રાફ્ટનો ક્લાસ પૂરો કરીએ. ઘરે જતા આ નાવને પાણીમાં વહાવી દેજો. બધા બાળકો ખૂબ ખુશ થઈ ગયા. ટીચરે પણ બાળકોને નાવડી બનાવતા શીખવાડ્યું. સ્કૂલ છૂટતી વખતે વરસાદ ઓછો થઈ ગયો હતો. બધા બાળકો ઘરે જવા માટે જલ્દી કરી રહ્યા હતા. ચાલ ગટ્ટુ, જોઈએ આજે પહેલા કોણ ઘરે પહોંચે છે. ઓન યોર માર્ક્સ ગેટ સેટ ગો. બધા બાળકોમાં રેસ લાગી અને બધા દોડવા લાગ્યા. પણ રસ્તામાં પગ લપસ્યો અને ચિંકી પડી ગઈ. અરે યાર, ડ્રેસ ખરાબ થઈ ગઈ અને મારી છત્રી પણ તૂટી ગઈ. હવે મમ્મી બહુ બોલશે. બધા બાળકો તેની ઉપર હસવા લાગ્યા. પિંકી હાથ આપીને ચિંકીને ઉઠાવવા ગઈ. ત્યાં જ બંટીએ પિંકીને પાછળથી ધક્કો માર્યો અને પિંકી પણ નીચે પડી ગઈ. બંટીના બચ્ચા, હું તને નહીં છોડું. અને તેણે બંટીને પણ પાડી દીધો. આમ કરતા કરતા બધા બાળકો પલળી ગયા અને ત્યાં જ પાણીમાં રમવા લાગ્યા. ત્યાં જ ગટ્ટુને સામે વરસાદમાં પલળતા બે નાના બાળકો દેખાયા. અરે જુઓ, પેલા બે વરસાદમાં પલળે છે અને તેમની પાસે છત્રી કે રેનકોટ કશું જ નથી. ચાલો તેમની સાથે વાત કરીએ આપણે. અરે મિત્રો, તમે વરસાદમાં આ રીતે કેમ બેઠા છો? રમવા આવ્યા છો તો અમારી સાથે પણ તમે જોઈન કરી શકો છો. આવી જાઓ. ના, અમે રમવા નથી આવ્યા. અગર રમવા નથી આવ્યા તો ઘરે જાઓ. ટીચરજી કહે છે વધારે વાર સુધી વરસાદમાં પલળશો કે ભીના કપડામાં રહેશો તો બીમાર થઈ જશો. અમે રસ્તો ભૂલી ગયા છે અને અમારી પાસે તો ફોન પણ નથી અમારા મમ્મી પપ્પાને કોલ કરવા માટે. ત્યાં જ ગટ્ટુના મગજમાં એક આઈડિયા આવ્યો અને પોતાનો આઈડિયા બધાના કાનમાં કહીને બતાવ્યો. અને તે બધા બાળકોને કહ્યું, ચાલો અમારી સાથે ચાલો. પણ જવાનું ક્યાં છે? અરે ચલો તો જલ્દી ચલો. ગટ્ટુ અને તેના દોસ્તોએ તેમને પોતાની અમ્બ્રેલામાં લઈને તેમની કોલોની લઈ આવ્યા. તેઓ તેમને ઓપન શેડમાં લઈ આવ્યા અને તેમને બેસવા માટે કહ્યું. અરે ગટ્ટુ, કોઈ આપણને જોઈ ગયું તો? ડોન્ટ વરી, હોય ગટ્ટુનો સાથ તો ફિકરની શું વાત. ઉભા રહો, હું હમણાં આવ્યો. ગટ્ટુ ફટાફટ પોતાના ઘરે ગયો અને એક મોટી અમ્બ્રેલા અને રેઇનકોટ પોતાની સાથે લઈને આવી રહ્યો હતો. ત્યાં જ અચાનક મમ્મી તેને જોઈ ગઈ. ગટ્ટુ, રેનકોટ છે તો પણ પલળી ગયો. અને આ રેનકોટ અને છત્રી લઈને ક્યાં જાય છે? અને ચિંકી ક્યાં છે? આખું ઘર ખરાબ કર્યું. મમ્મી, પેલા સામે શર્મા આંટીએ છત્રી મંગાવી. હું હમણાં આપીને આવું છું. તેમના ઘરે કદાચ મહેમાન આવ્યા છે. ચિંકી પણ ત્યાં જ છે. હું આવ્યો. ગટ્ટુ ફટાફટ રેઇનકોટ અને છત્રી લઈને શેડ પાસે પહોંચી ગયો અને છત્રીમાં ઘડી કરેલા સૂકા કપડાં તે બંને જણાને આપ્યા. અને વરસાદથી બચવા માટે તે રેઇનકોટ અને છત્રી તેમને આપી દીધી. તું બહુ હોશિયાર છે ગટ્ટુ. હા, મારા મગજમાં તો આવો આઈડિયા ક્યારે નથી આવતો. થેન્ક યુ ગટ્ટુ. ત્યાં જ તેમની પાછળ પાછળ મમ્મી આવી હતી અને આ બધી વાતો તે સાંભળી ગઈ. તેમને ગટ્ટુ ઉપર ગર્વનો અનુભવ થયો. ગટ્ટુ, ચિંકી, તો આ છે તમારા શર્મા આંટી. મમ્મીને જોઈને બધા બાળકો ડરી ગયા. સોરી મમ્મી. પણ મમ્મીને તો સોરી સાંભળવું ન હતું. પોતાના બાળકોને તેમને ગળે લગાવી દીધા અને તેમની આંખો છલકાઈ ગઈ. સોરી ના કહો. આજે તમારા લીધે હું ગર્વ મહેસૂસ કરું છું. હું બહુ જ લકી છું કે તમારા જેવા દયાળુ છોકરાઓ મને મળ્યા છે. મમ્મીની અનએક્સપેક્ટેડ રિએક્શન જોઈને બધા બાળકો ચોંકી ગયા. બંટી તે બંને માટે ગરમાગરમ નાસ્તો લઈને આવ્યો. વરસાદ બંધ થતાં જ ગટ્ટુ અને ચિંકીના પપ્પાએ રાજુ અને ગોલુના મમ્મી પપ્પાને ફોન કર્યો અને યોગ્ય એડ્રેસ પૂછીને તેમને ઘરે છોડી દીધા. સ્કૂલ પ્રોજેક્ટ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હમણાં જ બાળકોની પરીક્ષાઓ પૂરી થઈ હતી અને આજથી જ સાહેબ એક નવો ટોપિક શરૂ કરવાના હતા, જેનું નામ હતું ઇમરજન્સી વ્હીકલ્સ. ચલો બાળકો, પોતપોતાની બુક્સ ખોલો. આજે આપણે નવો પાઠ શીખવાના છીએ, ઇમરજન્સી વ્હીકલ્સ. બીજા કોને કોને ખબર છે કયા કયા ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે? બાળકોએ પોતાના અનુભવ પ્રમાણે પોતાની રીતે જવાબ આપ્યા. આજે સવારે જ મને નોટિસ મળી છે. આવતા અઠવાડિયે શાળામાં સાયન્સ પ્રોજેક્ટ કોમ્પિટિશન છે. નાઉ ટુડે આઈ વિલ મેક ગ્રુપ ઓફ 4 મેમ્બર્સ ફોર ન્યૂ પ્રોજેક્ટ and I will give each team a title and you all have to make a project and submit the model in next week, okay? પણ અમારો પ્રોજેક્ટ શેના વિશે હશે? બધા ગ્રુપને એક એક ટોપિક આપવામાં આવશે અને આ બધા ટોપિક તમારી સાયન્સ બુકને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવશે. ગટ્ટુ, તારા ગ્રુપનું ટાઇટલ છે ઇમરજન્સી વ્હીકલ્સ. રાજુ,
તારા ગ્રુપનો ટોપિક છે મેગ્નેટ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. ગુડ્ડી, તારા ગ્રુપનો ટોપિક છે રોટેશન ઓફ ધ પ્લેનેટ અરાઉન્ડ ધ સન. તમારે આ પ્રોજેક્ટ્સના મોડલ્સ બનાવીને લાવવાના છે. ચલો, હવે હું તમારા 4 મેમ્બર્સના ગ્રુપ બનાવું છું અને પછી તમે ઘરે જઈને પ્રોજેક્ટ મોડલ્સ બનાવજો. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ, ચિંકી, બંટી, હરી, તમારા ચારેનું ઘર પાસે છે, બરાબર? તમે એક ગ્રુપમાં, બરાબર? તમારું ગ્રુપ નંબર 1. યે, બહુ મજા આવશે. તમે બધા આજે સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મારા ઘરે આવી જજો. આપણે બધા પ્રોજેક્ટ બનાવીશું. અરે પણ આપણે પ્રોજેક્ટ બનાવીશું કેવી રીતે? તમે લોકો ચૂપ રહો, મસ્તી ના કરો, મને મારું કામ કરવા દો. આ રીતે ટીચરે બધાને 4 મેમ્બર્સના ગ્રુપમાં ડિવાઈડ કર્યા. સ્કૂલ છૂટ્યા પછી ગટ્ટુ, ચિંકી પોતાના ઘરે પહોંચ્યા અને આજે સ્કૂલમાં જે મસ્તી કરી તે મમ્મી પપ્પાને બતાવવા લાગ્યા. ખબર છે મમ્મી પપ્પા, આજે સ્કૂલમાં શું થયું? અમે જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હતા ત્યારે રાજુ ધડામ કરીને પડી ગયો. ગટ્ટુ, આવી રીતે બીજાની ઉપર ના હસાય. તે બધું છોડો ને. મમ્મી પપ્પા, અમને સ્કૂલમાં છે ને એક પ્રોજેક્ટ મળ્યો છે, તે પણ નવો. You know, we have to make a project on types of vehicles and submit the model in next week. Yes, I'm excited to make a new project. But who will help us to make it? અરે આ તમારા ટ્યુશનના ટીચરને પૂછો ને, તે તમને જરૂર કોઈને કોઈ સોલ્યુશન આપશે. અરે હા, હું તો ભૂલી જ ગયો હતો. ચલ ચિંકી, જલ્દીથી ટ્યુશનની તૈયારી કરીએ. આપણે તેમની પાસે જઈને આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધીએ. તેમણે ફટાફટ ટ્યુશનની તૈયારી કરી અને ટાઈમસર ટ્યુશનમાં પહોંચી ગયા. કહો બાળકો, આજે તમને સ્કૂલમાં શું હોમવર્ક મળ્યું છે? ટીચર, આજે અમને ખૂબ જ અઘરો પ્રોજેક્ટ મળ્યો છે અને તે અમારે નેક્સ્ટ વીક સુધી સબમિટ કરવાનો છે. હું, ગટ્ટુ, બંટી અને હરી અમારા 4નું એક ગ્રુપ છે. હા, પણ અમને ખબર નથી પડતી કે તે મોડલ અમે કેવી રીતે બનાવીશું. પ્રોજેક્ટ શેના વિશે છે અને મોડલ શેનું બનાવવાનું છે? એમરજન્સી વ્હીકલ્સ. આમાં તો કોઈ અઘરું કામ નથી. આવતા અઠવાડિયા સુધીમાં તો બાળકોએ સુંદર મજાની એમ્બ્યુલન્સનું મોડલ બનાવી દીધું અને પપ્પાની મદદથી એમ્બ્યુલન્સની ઉપર ઇમરજન્સી હોર્ન પણ લગાવી દીધું. યાહૂ! ફાઇનલી આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. હું આવી જ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બની જઈશ અને બધા લોકોનો જીવ બચાવીશ. બધું એમ્બ્યુલન્સ ડ્રાઈવર નહીં, ડોક્ટર પેશન્ટનો જીવ બચાવે છે. ના ચિંકી, એવી વાત ના કરાય બેટા. ડોક્ટર તો પેશન્ટનો જીવ બચાવે છે, પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પણ પેશન્ટનો જીવ બચાવવા માટે તેટલી જ મદદ કરે છે. અરે એમ્બ્યુલન્સના ડ્રાઈવર ટાઈમ પર પહોંચે છે અને પેશન્ટને સમયસર હોસ્પિટલ પહોંચાડી દે છે. તેથી જ સમયસર ડોક્ટર પેશન્ટનો જીવ બચાવી શકે છે. સોરી પપ્પા, હવે પછી હું આવી વાત નહીં કરું. એટલે જ તો આ બધા વ્હીકલ્સને એમરજન્સી વ્હીકલ્સ કહેવામાં આવે છે, કારણ કે તેમના ડ્રાઈવર સમયે દરેક જગ્યાએ પહોંચી જાય છે અને લોકોના જીવ બચાવે છે. ચલો, હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આજે કોમ્પિટિશન છે ને, જલ્દી જાઓ. બધા બાળકો પોતપોતાનો પ્રોજેક્ટ લઈને કોમ્પિટિશનમાં પહોંચી ગયા. ગટ્ટુ અને ચિંકીનો પ્રોજેક્ટ ખૂબ જ સરસ બન્યો હતો. બંટી અને હરીએ તેમને ખૂબ જ મદદ કરી હતી. હવે સમય હતો પ્રેઝન્ટેશનનો. સૌથી પહેલું આવ્યું રાજુનું ગ્રુપ. મોડલ બતાવીને તેમણે પ્રેઝન્ટેશન શરૂ કર્યું. We have the magnet, and in this magnet, this is the South Pole and this is the North Pole, which give you the attractive pole to equal and opposite poles. મેગ્નેટનો ઉપયોગ મોટી કંપનીઝમાં મશીન્સમાં કરવામાં આવે છે. થેન્ક યુ. વેરી ગુડ બાળકો. હવે પછીનો વારો છે ગટ્ટુના ગ્રુપનો. ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી પોતાના મોડલ્સ બતાવીને તેમના વિશે કહેવા લાગ્યા. Hello everybody. All we are presenting you the project of emergency vehicles. We have different emergency vehicles like ambulance. જો કોઈ emergency patient હોય તો તેના માટે આપણે એમ્બ્યુલન્સ યુઝ કરીએ છીએ. We have fire brigade. જ્યારે પણ ક્યાંય આગ લાગે છે ત્યારે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ એમરજન્સી વ્હીકલ બનીને આવે છે અને આગમાં ફસાયેલા લોકોને બચાવે છે. ધીસ ઇઝ એ પોલીસ વેન. જો કોઈ ઘરમાં ચોરી થાય છે
અને આપણે જો 100 નંબર ડાયલ કરીએ તો પોલીસ વેન જલ્દીથી આવી જાય છે અને ચોરોને પકડીને લઈ જાય છે. થેન્ક યુ. શાબાશ, વેરી ગુડ બાળકો. વહાલા બાળકોનું પ્રેઝન્ટેશન થઈ ગયું અને છેલ્લે રિઝલ્ટનો સમય આવ્યો. આ કોમ્પિટિશનના વિનર છે ગટ્ટુ, ચિંકી, હરી અને બંટીનું ગ્રુપ. યે, આપણે જીતી ગયા. ચારે દોડતા દોડતા સ્ટેજ પર પહોંચી ગયા અને તેમણે ગેસ્ટના હાથે એવોર્ડ લીધો. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. યાહૂ! હુર્રે! હલોઇન ફેન્સી ડ્રેસ. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકો ગ્રાઉન્ડમાં રમતા હતા. હું તો થાકી ગઈ યાર. ચલો ને હવે બ્રેક લઈએ. ઓ ગુડ્ડી, આટલી જલ્દી થાકી ગઈ? ચલાય, આપણે બધા એક સાથે બેસીએ છીએ. પછી બધા બાળકો એક સાથે ગ્રાઉન્ડમાં બેસે છે. દોસ્તો, હેલોવીન આવી રહ્યું છે. કંઈ વિચાર્યું કે નહીં તમે લોકોએ કે આપણે શું કરીશું? ચલો આપણે કંઈક વિચારીએ. ઓહો, સારું યાદ કરાવ્યું તે હરી. આપણે બધાએ મળીને કંઈક એક્સાઇટિંગ વિચારવું જોઈએ. પછી બધા બાળકો વિચારે છે કે હેલોવીન પર શું કરીશું. એક કામ કરીએ, હોરર મૂવી પ્લાન કરીએ. અરે ના ના બંટી, હોરર મૂવી ના જોઈ શકીએ. આપણા મમ્મી પપ્પા બોલશે. તો પછી ક્યાંક બહાર જઈએ હેલોવીન પાર્ટી કરવા. અરે, આપણે એકલા બહાર કઈ રીતે જઈશું ગુડ્ડી? અને હેલોવીન પર પેરેન્ટ્સની છુટ્ટી થોડી હશે. કંઈક બીજું વિચારીએ. ઓ, આ કેવું રહેશે? હેલોવીન ફેન્સી ડ્રેસ? વાવ! છે ને મસ્ત આઈડિયા. આપણે કોલોનીમાં એક ફેન્સી ડ્રેસ રાખીએ અને સ્પેશિયલ વાત એ હશે કે મોટા લોકો પણ આનો પાર્ટ બનશે. ઓહ, પણ શું મોટા લોકો માનશે? હા, ચાલો હમણાં જઈને આપણે આપણા પેરેન્ટ્સને વાત કરીએ. બધા બાળકો ફેન્સી ડ્રેસમાં ભાગ લેશે અને મોટા લોકો ફક્ત બ્લેક આઉટફિટ જ પહેરશે. ઠીક છે? ઓકે. પછી બધા બાળકો પોતપોતાને ઘેર જાય છે. મમ્મી મમ્મી મમ્મી. હા ગટ્ટુ, હું અહીંયા જ છું બાલ્કનીમાં. બોલ, શું થયું? મમ્મી, હેલોવીન આવે છે અને આ વખતે અમે બધાએ ડિસાઈડ કર્યું છે કે અમારે ફેન્સી ડ્રેસ પાર્ટી રાખવી છે. ઓહ, તો આ તો સારો આઈડિયા છે. ગુડ. હા મમ્મી, અમે ઈચ્છીએ છીએ કે મોટા લોકો પણ આ પાર્ટીનો ભાગ બને અને સાથે હેલોવીન સેલિબ્રેટ કરે. અરે, તો એમાં ખરાબ શું છે? બસ તમે લોકો પાર્ટી સાંજે રાખજો, જેથી બધા ફ્રી હોય. ઓકે? મમ્મી, અમે લોકોએ વિચાર્યું છે કે બધા મોટાઓ એક થીમ ફોલો કરશે, જેમાં બ્લેક કલરના જ કપડાં પહેરવાના. કેવું રહેશે? આ થોડું અઘરું લાગે છે. ખબર નહીં બધા પાસે બ્લેક કપડાં હોય ના હોય. અરે મમ્મી, આપણે એટલીસ્ટ ટ્રાય કરીને તો જોઈએ. હા ઠીક છે બેટા, મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ તમે લોકો સાંજે એક વખત પપ્પા સાથે પણ વાત કરી લેજો. ઓકે મમ્મી, થેન્ક યુ. પછી ગટ્ટુ અને ચિંકી ઉછળતા કૂદતા ખુશીથી પોતાના મિત્રોને કહેવા નીકળી પડે છે. એ જાણવા માટે કે કોના કોના પેરેન્ટ્સે હા પાડી, પણ બધા પેરેન્ટ્સે તો હા જ પાડી હતી. યે, બધાના પેરેન્ટ્સ માની ગયા. પણ આપણે પાર્ટી માટે મ્યુઝિક અને સ્નેક્સની વ્યવસ્થા કરવી પડશે. ગટ્ટુ, તારી પાર્ટી માટે સ્નેક્સ હું બનાવી આપીશ અને સેક્રેટરી અંકલ પાસે બહુ જ સરસ સ્પીકર્સ છે, તો મ્યુઝિક માટે તું એમની સાથે વાત કરી લેજે. ઓકે? ઓ, પછી બધી પ્રોબ્લેમ સોલ્વ. બધા લોકો હેલોઇન પાર્ટી માટે ભેગા થાય છે. ગટ્ટુ, ચિંકી અને ગુડ્ડી પણ મળે છે. તેઓ મમ્મીએ બનાવેલા સ્નેક્સ એક એક કરીને પાર્ટીમાં લાવે છે. સેક્રેટરી અંકલ પોતાના ઘરેથી મ્યુઝિક સિસ્ટમ લાવે છે. બધા બાળકો હેલોઇન માટે સ્પેશિયલ ડ્રેસ પહેરે છે. ચિંકી એક નાની વિચ બની હતી. ગટ્ટુ પમ્પકિન અને ગુડ્ડી વિચ બની હતી, જેની પાસે એક જાદુઈ લાકડી હતી. હેરીએ સ્કેલેટન વાળો કોસ્ચ્યુમ અને બંટી પાસે એક ઝાડુ હતો, જેમાં તેની બધી મેજિકલ પાવર્સ હતી. બધા બાળકો એકબીજાને જોઈને હસે છે. ગટ્ટુ, તારું આઉટફિટ તો તને બહુ જ સૂટ કરે છે. પણ ચિંકી, તારાથી ઓછો. બધા મોટા લોકોએ પણ બ્લેક કલરની ડ્રેસ પહેરી હતી. વાવ, કેટલું સરસ ડેકોરેશન થયું છે. વિશ્વાસ નથી આવતો કે બાળકોએ આ કર્યું છે. હા ભાઈ, માનવું પડશે. એ તો ડેકોરેશન સાચે બહુ જ સરસ કર્યું છે. જોયું મમ્મી પપ્પા અમારા બાળકોનું કમાલ? હા ભાઈ હા, માની ગયા તમને. પછી ગટ્ટુ અને ચિંકી એક મોટું બોક્સ લઈને આવે છે કે જેમાં ઘણા બધા ડેવિલ હોર્ન્સ હેરબેન્ડ હતા, કે જેમાં LED લાઇટ લાગેલી હતી. અરે, હા શું છે બાળકો? પપ્પા, આનાથી જ તો
પાર્ટીની એક્ચ્યુઅલ ફીલ આવશે. આ હેર બેન્ડ્સ લગાવીને આપણે બધા એક જેવા લાગીશું અને પછી બહુ જ ડાન્સ કરીશું. વાહ બેટા, આ હેરબેન્ડ્સ તો સાચે બહુ જ સારો આઈડિયા છે. પછી બાળકોએ બધા હેરબેન્ડ્સ મોટા લોકોમાં વહેંચ્યા અને બધા હેલોવીન પાર્ટી માટે તૈયાર હતા. આવો બાળકો, મેં સ્પીકર સેટ કરી લીધા છે. ચાલો ડાન્સ માટે તૈયાર થઈ જાઓ. મસ્ત મ્યુઝિક વાગે છે. બધા લોકો ડાન્સ કરે છે. બધા અડધો કલાક સુધી ખૂબ ડાન્સ કરે. ઓહ, હું તો થાકી ગયો, પણ મજા આવી ગઈ. હા, બધાએ બહુ જ સરસ ડાન્સ કર્યો. ચલો હવે બધા કંઈક સ્નેક્સ ખાઈ લો. ચલો, હું બધાને સર્વ કરી દઉં છું. મમ્મીએ બનાવેલા સ્નેક્સ જોઈને બધા હેરાન થઈ જાય છે. મમ્મીએ મસ્ત મજાના હેલોવીન પેડ્સ અને મસ્ત સ્નેક્સ બનાવ્યા હતા. ઓ વાવ મમ્મી, આ સ્નેક્સ તો બહુ જ અલગ છે. આવું તો પહેલા તમે ક્યારેય નથી બનાવ્યું. હા બેટા, મેં વિચાર્યું કે આખી પાર્ટી હેલોવીન થીમ પર બેઝ છે, તો સ્નેક્સ પણ એવા જ કેમ નહીં? એટલે મેં થોડી રિસર્ચ કરીને એમને બનાવ્યા છે. તમે બધા ટેસ્ટ કરીને કહો કે કેવા બન્યા છે. બધા સ્નેક્સ ખાય છે. અરે વાહ મમ્મી, આ તો મસ્ત મજાનું ટેસ્ટી છે. હા મમ્મી, મજા આવી ગઈ. કેટલો ડિફરન્ટ ટેસ્ટ છે. ઓહ થેન્ક યુ બેટા, હું ખુશ છું કે તમને મજા આવી. બધા પેરેન્ટ્સ અને બાળકો મમ્મીના સ્નેક્સના ખૂબ જ વખાણ કરે છે અને એન્જોય કરે છે. સારું, હવે પાર્ટીનો ફાઇનલ પાર્ટ આવી ગયો છે. બધા લોકો પપ્પાને સરપ્રાઈઝ થઈને જોવા માંડે છે, કારણ કે કોઈને પણ તેમના પ્લાન વિશે ખબર ન હતી. કયો પાર્ટ પપ્પા? હા પપ્પા, અમે તો બીજું કંઈ પ્લાન નથી કર્યું. અરે પણ મેં તો કર્યું છે ને બાળકો. તમે લોકોએ આટલી મહેનત કરી, આટલી સરસ પ્લાનિંગ કરી, તો એક નાનું સરપ્રાઈઝ તો હું પણ આપી શકું ને. ઊભા રહો, હું હમણાં જ આવું છું. પછી પપ્પા જાય છે અને એક મોટું પમ્પકિન કેક લાવે છે, જેની ઉપર હેપી હેલોવીન લખ્યું હતું. વાહ પપ્પા, આટલો મોટો કેક! હા બાળકો, આ મારી તરફથી તમને બધાને એક નાનકડી ગિફ્ટ. બધા બાળકો કેક જોઈને ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા કેક કાપીને હેલોવીન સેલિબ્રેટ કરે છે. મજા આવી ગઈ. આ અત્યાર સુધીનું સૌથી બેસ્ટ હેલોવીન હતું. હા ગટ્ટુ, એકદમ ઠીક કીધું તે. આ રીતે ગટ્ટુ અને ચિંકીની હેલોવીન પાર્ટી હસતા રમતા ગાતા અને ખાતા ખતમ થાય છે. ફટાકડા મુક્ત દિવાળી. દિવાળીની રજા ચાલી રહી હતી. દિવાળી ગટ્ટુ અને ચિંકીનો ફેવરિટ ફેસ્ટિવલ હતો અને તે દિવાળીને ખૂબ જ ધામધૂમથી ઉજવવા માંગતા હતા. ગટ્ટુ અને ચિંકી કોલોનીના બાળકો સાથે મળીને માટીનો કિલ્લો બનાવતા હતા. કિલ્લો લગભગ બની જ ગયો હતો. હજી કેટલું મોટું બનાવવું છે? બસ થઈ ગયું. હવે ફક્ત સજાવટ બાકી છે. ત્યારે જ પપ્પા ગટ્ટુ અને ચિંકીને બોલાવે છે. બાળકો અંદર આવી જાઓ. પપ્પાનો અવાજ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઘરમાં ચાલ્યા જાય છે. બાળકો, હું બજારમાં જઈ રહ્યો છું. ફટાફટ ફટાકડાઓની લિસ્ટ બનાવો અને મને આપી દો. ફટાકડાનું નામ સાંભળીને બંને ખુશ થઈ જાય છે અને લિસ્ટ બનાવવા લાગે છે. લિસ્ટ તૈયાર થઈ જાય છે. આ લો પાપ્પા, ફટાકડાની લિસ્ટ. જોઉં તો શું લખ્યું છે? ફૂલછર, રોકેટ, સુતડી બોમ્બ બધું જ છે. અરે બાપ રે, આ લિસ્ટ નથી, આ તો ફટાકડાની દુકાન છે. પપ્પા, અમે કિલ્લાને સજાવવા જઈએ છીએ. ચાલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર દોડી જાય છે. અરે તું સાંભળે છે? તારું લિસ્ટ તૈયાર થઈ ગયું કે નહીં? અને ત્યારે જ મમ્મી આવે છે. આ લો, કરિયાણાના સામાનની લિસ્ટ. અરે તારું લિસ્ટ તો બાળકોનું લિસ્ટ કરતા નાનું છે. એવું તો શું શું લખ્યું છે આ બાળકોએ? જરા જોઉં તો. મમ્મી પણ ફટાકડાનું લિસ્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આટલા બધા ફટાકડા? ઉભા રહો, હું થોડા ઓછા કરી દઉં છું. અરે રહેવા દે, બાળકોને ખોટું લાગી જશે. ફટાકડા ફોડવા એ કઈ સારી વસ્તુ છે? અને મમ્મી ફટાકડાનું લિસ્ટ ઘટાડી દે છે. ઠીક છે, હવે હું જાઉં છું. પપ્પા માર્કેટમાં જાય છે. બીજા દિવસે દિવાળીની સવાર થઈ. ચિંકી અને ગટ્ટુ સવારે વહેલા ઉઠી ગયા. સારી રીતે બરાબર નાઈ ધોઈને બહાર નીકળી ગયા. જો બાળકોને, નાઈને તરત જ રમવા ચાલ્યા ગયા. આજે કેટલા કામ છે. હવે મને મદદ કોણ કરશે? અરે જવા પણ દે, બાળકો છે, હું તને મદદ કરીશ. બસ ટેન્શન ન લે. ગટ્ટુ અને ચિંકીનો કિલ્લો સજીને તૈયાર થઈ ચૂક્યો હતો. કોલોનીના બધા જ બાળકો તે કિલ્લો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. ખૂબ જ સુંદર છે કિલ્લો. હા, ખરેખર.
દિવસભર ગટ્ટુ અને ચિંકીએ ખૂબ જ મજા કરી. મમ્મીએ તૈયાર કરેલ વાનગીઓનો પણ આનંદ માણ્યો. બાળકો સાથે પણ ખૂબ જ રમ્યા અને સાંજે ટીવી જોવાનું શરૂ કરી દીધું. બાળકો, આખો દિવસ બસ રમવું કૂદવું અને હવે ટીવી? બધા કામ મારે અને તમારા પપ્પાએ કરવા પડે છે. ચાલો હવે કમસે કમ પૂજા તો કરી લો. હા, ચાલો પૂજા સંપન્ન કરી લઈએ. પૂજા કર્યા પછી ફટાકડા ફોડીશું. પૂજા શરૂ થાય છે. નવા કપડાં પહેરીને ગટ્ટુ અને પિંકી પપ્પા મમ્મીની સાથે લક્ષ્મી પૂજન કરે છે. પૂજા પૂરી થાય છે. બાળકો લક્ષ્મી માતાના આશીર્વાદ લે છે. મમ્મી પાપાને પગે લાગે છે. ત્યારે જ બહારથી ફટાકડાના અવાજો આવવા લાગે છે. મમ્મી, જલ્દીથી અમારા ફટાકડા લઈ આવો, અમારે બહાર જવું છે. મમ્મી ફટાકડા લાવે છે. ફટાકડા જોઈને ગટ્ટુ અને ચિંકી નારાજ થઈ જાય છે. બસ એટલા જ ફટાકડા? આ તો આજે સમાપ્ત થઈ જશે. થોડા થોડા કરશો તો 2 દિવસ હજી ચાલશે. પપ્પા, અમે તમને લિસ્ટ બનાવીને આપી હતી ને, તો પછી આટલા ઓછા ફટાકડા કેમ? અને આમાં તો બધા હળવા ફટાકડા છે. રોકેટ અને સુતળી બોમ્બ તો આમાં છે જ નહીં. ત્યારે જ બહારથી બોમ્બનો જોરદાર અવાજ આવે છે. હે ભગવાન, જોયું કેવો અવાજ છે બોમ્બનો? કાન પણ ફાટી શકે છે. બાળકો, દિવાળી ફટાકડાઓનો નહીં પણ દીવાનો તહેવાર છે. ફટાકડા પ્રદૂષણ પણ તો કરે છે. ફટાકડાથી પક્ષીઓ અને પ્રાણીઓને પણ હાનિ પહોંચી શકે છે. મોટા ફટાકડા ફોડવાથી આપણને પણ નુકસાન થઈ શકે છે. ત્યારે જ બહારથી ભાગતો ભાગતો બંટી આવે છે. શું થયું બંટી? કાકી, તે રાણી છે ને, તેના ભાઈના હાથમાં બોમ્બ ફૂટી ગયો. તેનો આખો હાથ દાઝી ગયો. હાય ભગવાન, કેમ છે તે? તેને હોસ્પિટલમાં લઈ ગયા છે. તે ખૂબ જ રડતો હતો. ગટ્ટુ અને ચિંકી, અમે હવે ફટાકડા ફોડી રહ્યા નથી. તમે પણ નહીં ફોડતા. ઘણા જ ખતરનાક હોય છે. જોયું ગટ્ટુ અને ચિંકી, અમે તમને આજ સમજાવી રહ્યા હતા. ફટાકડા ફોડવાથી દર વર્ષે ઘણા બાળકો ઘાયલ થઈ ગયા છે. કેટલાક બાળકો તો કાયમ માટે અપંગ પણ બની ગયા છે. તેથી ફટાકડાથી દૂર રહેવું જ જોઈએ. સોરી મમ્મી પપ્પા, અમને ફટાકડા ફોડવાના ખરાબ પરિણામો જાણી ગયા છીએ. ગટ્ટુ બંટીને પૂછે છે, હવે તમે બધા શું કરવાના છો? બધા ડરી ગયા છે. હવે અમે ઘરે જઈને સૂઈ જઈશું. બંટી બેટા, તમે લોકો ડરશો નહીં. આપણે ફટાકડા ના ફોડી શકીએ, પરંતુ તમે લોકોએ જે કિલ્લો બનાવ્યો છે તેને દીવાઓથી સજાવી તો શકીએ ને. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. તો ચાલો પછી. દરેક વ્યક્તિ કિલ્લાની પાસે ભેગા થાય છે અને ઘણા બધા દીવાઓથી કિલ્લાને શણગારવા લાગે છે. દીવાની રોશનીમાં કિલ્લો ઝગમગી ઉઠે છે. આ રીતે ગટ્ટુ અને ચિંકી ફટાકડા મુક્ત દિવાળીની ઉજવણી કરે છે. ભાઈ બીજની અનોખી ગિફ્ટ. ભાઈ બીજનો તહેવાર એટલે ભાઈ બહેનનો તહેવાર. આ દિવસે વહાલી વહાલી બહેન તેના ભાઈને તિલક લગાવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા કરે છે. અને ભાઈ પણ પોતાના તરફથી કોઈ ભેટ આપીને બહેન પર પ્રેમ વરસાવે છે. ભાઈ બીજના દિવસે ચિંકી પણ ઘણી એક્સાઇટેડ હતી. તે સવારમાં જ ગટ્ટુની પાછળ પડી. આજે ભાઈ બીજ છે, ખબર છે ને? હા, તને શું લાગ્યું હું ભૂલી જઈશ? અરે ના બાબા, બસ ગિફ્ટ દેવાની છે, યાદ રાખજે. ગિફ્ટની ચિંતા તો તું જરા પણ ના કર. હું એવી ગિફ્ટ આપીશ જે તને જીવનભર યાદ રહેશે. ગટ્ટુએ નક્કી કરી લીધું હતું કે તે ચિંકીને કોઈ એવી ગિફ્ટ આપશે જે ચિંકીના જીવનની સૌથી સારી અને અનોખી ગિફ્ટ હોય. બપોરે ગટ્ટુ પપ્પાને લઈને એક બહુ જ મોટી ગિફ્ટ શોપમાં આવ્યો. ત્યાં તેણે ઘણી બધી વસ્તુઓ જોઈ, પણ એક પણ ચિંકી માટે તેને પરફેક્ટ ન લાગી. ગટ્ટુ, ડોન્ટ વરી, તને જે પસંદ આવી જાય તે લઈ લે. પપ્પા, અહીં સસ્તી મોંઘી બધી ગિફ્ટ છે. જે આપણે ચિંકીને આપી શકીએ છીએ એ તો પહેલાથી જ તેની પાસે છે. પછી હું ચિંકી માટે એવું શું પસંદ કરું જે સૌથી સ્પેશિયલ ગિફ્ટ હોય? દીકરા, કોઈ ગિફ્ટ કે વસ્તુ વધારે સ્પેશિયલ ન હોઈ શકે. સ્પેશિયલ હોય છે તેની પાછળની યાદ. તું તારી બહેનને સૌથી મોંઘી વસ્તુ પણ દઈશ ને તો બસ તે થોડા દિવસ તેને સ્પેશિયલ લાગશે. પછી તે ગિફ્ટ પણ જૂની થઈ જશે. પણ જો તું કંઈક એવું કરીશ કે જે સીધું તેને હૃદયને અડી જાય તો પછી તે સ્પેશિયલ યાદો યાદ રહે છે, ગિફ્ટ્સ નહીં. પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ મૂંઝાઈ ગયો. ત્યારે જ તેનું ધ્યાન ટેડી બિયર પર ગયું. પપ્પા, આપણે ચિંકી માટે આ ટેડી બેર પેક કરી લઈએ. અરે, પરંતુ તેની પાસે તો એવા ઘણા બધા ટેડી બિયર છે. પપ્પા, તમે બસ લઈ લો, મારા પર વિશ્વાસ રાખો. પપ્પા માની ગયા અને દુકાનદારે ટેડી બિયર પેક કરી દીધું.
ગટ્ટુ ઘરમાં ઘણો જ હેરાન થઈને બેઠો હતો. બપોર વીતી ગઈ હતી તો પણ ભાઈ બીજનું મુહૂર્ત શરૂ થવામાં ઘણો ટાઈમ હતો. ચિંકીએ ગટ્ટુને હેરાન જોયો તો તે ગટ્ટુ પાસે આવીને બોલી, શું થયું? શું ગિફ્ટ લાવ્યો મારા માટે? તે હું તને હમણાં કેમ કહું? જ્યારે સમય આવશે ખબર પડી જશે. આ સાંભળીને ચિંકી રિસાઈ ગઈ. આજે ભાઈ બહેનનો કેટલો સરસ તહેવાર છે, તો પણ તું મારા સાથે પ્રેમથી વાત નથી કરી રહ્યો. ક્યારેક લાગે છે મારો હજુ એક ભાઈ હોત તો હું તેને જરૂર તારી રાહ કરત, પછી તે તારો વારો કાઢત. આ સાંભળીને ગટ્ટુ ગુસ્સે થઈ ગયો અને ઉઠીને ઘરની બહાર ચાલ્યો ગયો. આને શું થઈ ગયું? હું તો મસ્તી કરી રહી હતી. હેરાન ગટ્ટુ હરી પાસે આવ્યો, પણ હરી તો ગટ્ટુથી પણ વધારે હેરાન હતો. હરી રડી રહ્યો હતો. બોલ હરી, ક્યારનો પૂછી રહ્યો છું, શું થયું? ના યાર ગટ્ટુ, આજે મારું દુઃખ કોઈ પણ સમજી નહીં શકે, બસ રાજુ, વિકી અને ઈશાનને છોડીને. રાત થતાં જ ભાઈ બીજનું મુહૂર્ત શરૂ થયું. ગટ્ટુ ચિંકી સામે ઘણો જ ખુશ થઈને બેસીને હસી રહ્યો હતો અને ચિંકી ગટ્ટુને તિલક વગેરે કરીને તેની આરતી ઉતારી રહી હતી. પછી ચિંકીએ પોતાના હાથે ગટ્ટુને મીઠાઈ ખવડાવી અને બોલી, મારો વાલો ભાઈ, ગુસ્સો જરા ઓછો કર અને હંમેશા આવી જ રીતે હસતો રહેજે. ચાલ, મારું તો થઈ ગયું, હવે લાવ, દે મારી ગિફ્ટ. ચિંકી ઘણી જ એક્સાઇટેડ હતી, પણ જેવી તેણે ગિફ્ટ ખોલીને જોયું તે એકદમ દુખી થઈ ગઈ. આ શું? ટેડી બેર? આ તો મારા પાસે ઘણા છે. તું તો મને કઈ સ્પેશિયલ ગિફ્ટ આપવાનો હતો ને? ડોન્ટ વેરી ચિંકી, આ તે સ્પેશિયલ ગિફ્ટ નથી, બસ ફોર્માલિટી છે. તારી સ્પેશિયલ ગિફ્ટ તો બહાર ઊભી છે, જા દરવાજો ખોલ. ચિંકી ફરીથી એક્સાઇટેડ થઈ ગઈ. મમ્મી પપ્પા તો કંઈ પણ સમજી નહોતા શક્યા. ચિંકી ભાગતા ભાગતા દરવાજા પાસે ગઈ અને જેવો તેણે દરવાજો ખોલ્યો, સોસાયટીના હરી, રાજુ અને બીજા ઘણા બધા છોકરા હાથમાં ગિફ્ટ્સ લઈને બહાર ઘણા એક્સાઇટેડ ઊભા હતા. ગટ્ટુ તરત જ બાળકો પાસે ગયો. બધાએ પોતાના હાથ એકબીજાના હાથમાં આપ્યો અને હાથમાં હાથ લઈને તેઓ ચિંકી સામે ગાતા ગાતા નાચવા લાગ્યા. फूलों को तोड़ो का सबका कहना है, 1000 में हमारी बहना है, सारी उम्र हमें संग रहना है. આ જોઈને ચિંકીની આંખમાં આંસુ આવી ગયા. મમ્મી પપ્પા પણ ઘણા જ ભાવુક બનીને ઊભા હતા. તને જોઈતું હતું ને તને હજી એક ભાઈ હોય? જોયું, મેં તારા માટે કેટલા બધા ભાઈ ઊભા કરી દીધા. કેવી લાગી મારી ગિફ્ટ? ચિંકી કંઈ પણ બોલી જ ન શકી. તે બધાને ભેટી પડી. આ નજારો જોઈને મમ્મી પપ્પા પણ રડી પડ્યા. વાહ ગટ્ટુ વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. સંબંધ ખાલી લોહીથી નથી બનતા, સંબંધ બનાવવાથી પણ બને છે. કેટલો સમજદાર થઈ ગયો છે તું. આજથી આ બધા ચિંકીના ભાઈ છે. ચાલ ચિંકી, બધા ભાઈઓને તિલક કર. હા પપ્પા, ભાઈ બીજના દિવસે મને કેટલા બધા ભાઈ મળ્યા. હું બહુ જ લકી છું. આ ભાઈ બીજ મને જીવનભર યાદ રહેશે. ચિંકીએ ગટ્ટુને ગળે લગાવી લીધો. પછી ચિંકી તેના બાકીના ભાઈઓ સાથે ભાઈ દૂધ બનાવવા લાગી. તેમને તિલક કરીને અને તેમને મીઠાઈ ખવડાવવા લાગી. બધાને તિલક લગાડીને ચિંકીને ઘણી બધી ગિફ્ટ્સ પણ મળી. અને પછી હરી બોલ્યો, એ ચાલો આપણે બધા ભાઈ ચિંકી સાથે સેલ્ફી લઈએ. બધા ઊભા થઈ જાઓ. ચિંકીને વચમાં લઈને બધા ઊભા રહી ગયા. 1 2 3 હેપી ભાઈ બીજ. સેન્ડવિચ. ગટ્ટુ ચિંકી ઘણા હોશિયાર બાળકો છે. સાથે જ બંને બાળકોને ચટપટી વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે સ્કૂલમાં પણ બાળકો માટે કુકિંગ ક્લાસ પણ એરેન્જ કરાયો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા તો મારે તે જાણવું છે કે આજે તમે પોતપોતાના ટિફિનમાં શું લાવ્યા છો? બધા બાળકોએ પોતપોતાના ટિફિન ખોલીને ટેબલ પર મૂક્યા. એક એક કરીને ટીચર ટિફિન જોવા લાગ્યા. બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સરસ વાનગીઓ હતી. વાહ વાહ, ટિફિન જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ આજે હું તમને જે શીખવાડવાની છું, મને ખબર છે તે બધાને ગમે છે અને તેને બનાવવું પણ સરળ છે. તમે તેને જાતે બનાવીને મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. ખરેખર? તો બહુ જ મજા આવશે. તમે અમને શું શીખવાડવાના છો? બાળકો, આજે હું તમને સેન્ડવિચ કેવી રીતે બને છે તે શીખવાડીશ. તે બનાવવા માટે જરૂરી બધી સામગ્રી અહીં આવી ગઈ છે. બાળકો, તમે ઈચ્છો તો
તેની બધી સામગ્રી નોટ કરી શકો છો, જેથી ઘરમાં તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે? આ રીતે કુકિંગ ટીચરે સેન્ડવિચમાં લાગનારા એક વ્યંજન ટેબલ ઉપર સજાવી દીધા. તો બાળકો, અહીંયા છે બ્રેડ, કેપ્સિકમ, ટામેટા, કાકડી, બીટરૂટ, કોબીજ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું. ટીચર, તમે કદાચ એક વસ્તુ બોલવાનું ભૂલી ગયા. ચીઝથી તો સેન્ડવિચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. ના ગટ્ટુ, સેન્ડવિચમાં ચીઝ જરાય નહીં નાખીએ. આ એક હેલ્ધી સેન્ડવિચ બનશે. અને હા, તમે લોકોએ ચીઝ અને બટર જેવી વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ. જોજો, આ સેન્ડવિચ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો ચાલો, હું તમને શીખવાડું છું. આ રીતે કુકિંગ ટીચરે બ્રેડને પોતાના હાથમાં લીધી, તેના ઉપર સોસ લગાવ્યું અને બધી શાકભાજી સજાવી દીધી. આ દરમિયાન ચિંકીએ ટીચરે બતાવેલી રેસીપી નોટબુકમાં નોંધી લીધી. પછી કુકિંગ ટીચરે થોડું મીઠું છાંટીને સેન્ડવિચ તૈયાર કરી લીધી. સ્ટુડન્ટ્સ, આ રીતે સેન્ડવિચ તૈયાર છે. મને આશા છે કે તમે આની રેસીપી નોટ કરી લીધી હશે. અને હા, ઘરે જઈને ટ્રાય જરૂર કરજો. અને આ રીતે સ્કૂલમાં કુકિંગ પીરિયડ ખતમ થયો. અને સ્કૂલમાં આજનો દિવસ પણ. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા ત્યારે મમ્મી અને પપ્પા ફોન પર વાત કરતા હતા. થેન્ક યુ સો મચ દીદી. હા, અમારા લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. ખૂબ ખૂબ આભાર. લો, આમની સાથે વાત કરો. મમ્મીએ ફોન પપ્પાને આપ્યો. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત સાંભળી. તેમણે જોયું કે પપ્પા ખુશ થઈને કોઈનો આભાર માની રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ દીદી. જરૂર પધારો ઘરે. હા, મૂકું છું. બાય. પપ્પા, આજે શું છે? તમે બધાને થેન્ક યુ કેમ બોલો છો? હા મમ્મી, તમારા બંનેમાંથી કોનો બર્થડે છે? બેટા, કોઈનો બર્થડે નથી. અમારી મેરેજ એનિવર્સરી છે આજે. આજના દિવસે અમારા લગ્ન થયા હતા. હેપી એનિવર્સરી મમ્મી અને પપ્પા. ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગ્યા અને બંને જણાએ એક સાથે ચપટી વગાડી અને મનમાં ને મનમાં વિચારી લીધું કે તેઓ મમ્મી અને પપ્પાને સેન્ડવિચ બનાવીને સરપ્રાઈઝ આપશે. તો ચિંકી, ચાલ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ અને સરસ સેન્ડવિચ બનાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી સેન્ડવિચ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બંને જણાએ એપ્રોન પહેર્યા. જો કે ગટ્ટુ અને ચિંકી માટે એપ્રોન ઘણા મોટા થઈ ગયા હતા, તો પણ બંને જણા મમ્મીની જેમ કિચનમાં કામ કરવા માંગતા હતા. અચ્છા, તો સેન્ડવિચ બનાવવા માટે જે પણ વસ્તુઓ જોઈએ તે આપણે કિચન ટેબલ ઉપર લાવીને મૂકી દઈએ, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. ચિંકીએ ફ્રીજમાંથી બ્રેડ નીકાળી. ગટ્ટુએ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાઢી. સોસ અને થોડો ચાટ મસાલો, આવી વસ્તુઓ પ્લેટફોર્મમાં સજી ગઈ. ચલો, બધો સામાન તો આવી ગયો, પણ ચિંકી, તે ચીઝ ના લીધી? ના ગટ્ટુ, આપણે ચીઝ વાળી સેન્ડવિચ જરાય નહીં બનાવીએ. યાદ નથી ટીચરે શું કીધું હતું? આપણે હેલ્ધી ખાવું જોઈએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે તેમને વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખવડાવીશું. યસ, યુ આર રાઈટ ચિંકી. ચલો બનાવીએ. ગટ્ટુ ચિંકી પૂરા જોશ સાથે સેન્ડવિચ બનાવવા લાગ્યા. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. આ હેલ્થ માટે ખૂબ સારું છે. આમાં ઉપયોગી સામગ્રી છે બ્રેડ, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કોબીજ, કેટલાક ચટપટા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સાથે સાથે ઘણો બધો પ્રેમ. ગટ્ટુએ ફટાફટ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાપી લીધી. ગટ્ટુ, ટામેટા અને કાકડી એકદમ ગોળ ગોળ કટ કરજે. હા હા ચિંકી, સમજી ગયો. એકદમ ગોળ ગોળ કાપીશ. જોત જોતામાં ગટ્ટુએ બધી શાકભાજી ફટાફટ કાપી નાખી અને પ્લેટમાં મૂકી. બીજી બાજુ ચિંકીએ બ્રેડના પેકેટમાંથી 2 બ્રેડ કાઢી. ચિંકી, તો ચલો સૌથી પહેલા એની ઉપર આપણે ટામેટું મૂકીએ. ગટ્ટુએ ટામેટાની સ્લાઇસને બ્રેડ પર મૂકી. ટામેટા પછી આના ઉપર જશે કાકડી. પછી ચિંકીએ કાકડીની સ્લાઇસ બ્રેડ પર મૂકી. પછી શિમલા મિર્ચ અને કોબીજ બ્રેડ પર સરસ રીતે ગોઠવી. મારે સ્પેશિયલ સેન્ડવિચ જોઈએ ગટ્ટુ. ઓહ, એમ છે? તો પછી તારી સ્પેશિયલ સેન્ડવિચમાં જશે સ્પેશિયલ ડુંગળી. અરે વાહ, મારી સ્પેશિયલ સેન્ડવિચ બનશે ડુંગળી સાથે. પણ મમ્મીની સેન્ડવિચમાં ના નાખતો. મમ્મીને ડુંગળી નથી ગમતી. ઓહ, ઓકે ચિંકી. ગટ્ટુએ બીજી સ્લાઇસ લઈને વેજીટેબલ ઉપર મૂકી દીધી અને સેન્ડવિચ કવર કરી લીધી. અરે ગટ્ટુ, ઊભો રે. આપણે મીઠું અને મસાલા તો નાખ્યા જ નહીં. અરે હા, આપણે તો ભૂલી જ ગયા. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ સેન્ડવિચની ઉપરની બ્રેડ નીકાળી લીધી. તેના પર થોડું મીઠું છાંટ્યું, થોડો ચાટ મસાલો નાખ્યો અને ફરીથી સેન્ડવિચ કવર કરી લીધી. ચિંકી, આરામથી કરજે, નહીં તો સેન્ડવિચ બળી જશે.
ડોન્ટ વરી ગટ્ટુ, સેન્ડવિચ બિલકુલ નહીં બળે. અને ચિંકીએ સેન્ડવિચને બળતા પહેલા પ્લેટમાં નીકાળી લીધી અને સુંદર રીતે ટોમેટો સોસને સેન્ડવિચ ઉપર સજાવીને ગટ્ટુ અને ચિંકી પ્લેટને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. ચિંકીના હાથમાં પ્લેટ જોઈને મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, તમારા હાથમાં પ્લેટ છે ની? તમે બંને મળીને કિચનમાં કંઈ કર્યું છે કે શું? મમ્મી પપ્પા, અમે તમારા માટે ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. સાચે જ બાળકો? થેન્ક યુ સો મચ બાળકો. જોઉં તો મારા બાળકોએ કેવી સેન્ડવિચ બનાવી છે. લો મમ્મી પપ્પા, ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. મમ્મી પપ્પા, મારા અને ગટ્ટુ તરફથી તમને આ સેન્ડવિચ સરપ્રાઈઝ. અમે આજે જ સ્કૂલમાં શીખ્યા. મમ્મી અને પપ્પાની સાથે ગટ્ટુ અને ચિંકીએ પણ પોતાના હાથે બનાવેલી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ચાખી. વાવ, ખૂબ જ યમ્મી બન્યું છે. હા, ખૂબ સરસ છે પપ્પા. તમને કેવી લાગી? વેરી ગુડ ગટ્ટુ ચિંકી. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. તમે બંને સેન્ડવિચ બનાવતા તો શીખી લીધું, પણ કિચનમાં સંભાળીને કામ કરવું પણ જરૂરી છે. યસ મમ્મી, મને જરાય ઝટકો નથી લાગ્યો. ગટ્ટુ ચિંકી લર્નિંગ કમ્પ્યુટર. સ્કૂલમાં બાળકોને ખૂબ મજા આવે છે અને તેનું સાચું કારણ છે કે સ્કૂલ બાળકોને તેમને જોઈતી બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. બાળકો પોતાના મિત્રો સાથે વધારેમાં વધારે સમય સ્કૂલમાં પસાર કરવાનું પસંદ કરે છે. સ્કૂલને બાળકોની જરૂરિયાતો ખબર હોય છે અને તેથી ઘણા બધા પ્રકારના પ્રોગ્રામ પણ એરેન્જ કરે છે. સ્કૂલમાં ટીચર આવા જ કોઈ પ્રોગ્રામ વિશે બાળકોને બતાવી રહ્યા હતા. ડિયર સ્ટુડન્ટ્સ, મને બતાવતા ઘણો જ આનંદ થાય છે કે આપણે આપણા સ્કૂલમાં પ્રોગ્રામ એરેન્જ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને બધાને ઘણું બધું શીખવા મળશે. સર, કેવા પ્રકારનો પ્રોગ્રામ? તો બાળકો, આપણી સ્કૂલમાં બધાને ખબર છે કે કમ્પ્યુટર ન હતા અને ઘણા દિવસોથી ટીચરોનો સ્ટાફ આ બાબતે કામ કરતો હતો. હવે આપણી સ્કૂલમાં પણ કમ્પ્યુટર આવશે. કાલે જ તેની બધી અરેન્જમેન્ટ થઈ જશે અને બધા ક્લાસને કમ્પ્યુટર શીખવાડવામાં આવશે. અરે વાહ, આપણી સ્કૂલમાં કમ્પ્યુટર આવશે. વાવ, મેં તો ક્યારેય કમ્પ્યુટર નથી ચલાવ્યું. કમ્પ્યુટરમાં તો ઘણા બધા કામ કરવામાં આવે છે. મને પણ શીખવું છે કમ્પ્યુટર. વાવ, કમ્પ્યુટર તો બધી સ્કૂલમાં હોય છે. હવે આપણી સ્કૂલમાં પણ આવશે. આ રીતે કમ્પ્યુટરને લઈને બધા બાળકો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ક્લાસમાં બાળકોનો અવાજ પણ વધવા લાગ્યો. બાળકો, શાંત થઈ જાઓ. આ પ્રોગ્રામ કાલથી શરૂ થશે. આજે નોટિસ બોર્ડ પર તેની નોટિસ પણ લાગી જશે. ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. ગટ્ટુ, ચિંકી, હરી, બંટી, પિંકી અને ભૂષણ બધા કમ્પ્યુટરને લઈને ઉછળકૂદ કરવા લાગ્યા. યે, કમ્પ્યુટર શીખીશું. કમ્પ્યુટર શીખીશું. યે! હા, કમ્પ્યુટર શીખીશું. આપણે કમ્પ્યુટર શીખીશું. બહુ જ મજા આવશે. બીજા દિવસે સ્કૂલના બાળકો સરના ઇન્સ્ટ્રક્શન્સની રાહ જોઈ રહ્યા હતા. બધા સ્ટુડન્ટ્સ આપણી નવી કમ્પ્યુટર લેબ તરફ આગળ વધશે. એક લાઈન બનાવો. અને બાળકોએ એક લાઈન બનાવી અને કમ્પ્યુટર લેબ તરફ ચાલવા લાગ્યા. એક મોટો હોલ જેમાં એસીની હવા ચાલી રહી હતી અને ઘણા બધા કમ્પ્યુટર ટેબલ પર રાખ્યા હતા. એકદમ નવો હોલ જોઈને બાળકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા. વાવ, કમ્પ્યુટર લેબ કેટલી સરસ બની છે. બાળકો કમ્પ્યુટરની સામે બેસી ગયા. તમારા બધાના કમ્પ્યુટર ચાલુ છે. તમે કમ્પ્યુટર વિશે જે કંઈ પણ જાણો છો તે એપ્લાય કરવાનો પ્રયત્ન કરજો. પછી બધાને ટ્રેનિંગ આપીશું. અરે બાપરે, એવું શું છે? કમ્પ્યુટર વિશે તો મને થોડું ઘણું ખબર છે, પણ કંઈક બગડી ગયું તો? મને તો લાગે છે આપણે કંઈ જ ના કરવું જોઈએ. કમ્પ્યુટર શીખ્યા વગર કઈ રીતે ચલાવી શકીએ? ચાલો, પહેલી વાર કમ્પ્યુટરની સામે બેઠા છે તો જ્યાં સુધી ટ્યુટર શીખવાડે નહીં ત્યાં સુધી આમ જ બેસી રહીએ. કોઈ વાત નહીં કરે. જેટલું તમે કમ્પ્યુટરને સમજો છો તેટલું એપ્લાય કરવાનો પ્રયત્ન કરો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ધ્યાનથી કમ્પ્યુટર જોવા લાગ્યા. ચિંકીએ આખું કીબોર્ડ ધ્યાનથી જોયું અને કમ્પ્યુટરને ઓબ્ઝર્વ કરવા લાગી. ગટ્ટુ પણ કમ્પ્યુટર ધ્યાનથી જોવા લાગ્યો અને જાતે જ માઉસને હાથમાં લઈ લીધું. જો ચિંકી, આનાથી આપણને કમ્પ્યુટર ચલાવવામાં સરળતા રહે છે, તેને માઉસ કહે છે. ચિંકીએ પણ પોતાના હાથમાં માઉસ લીધું અને તેને વાપરવા લાગી. તેના કારણે સ્ક્રીન ઉપર એક એરો આવી ગયો. આ જો ચિંકી, એરો આવ્યો. હા, તેનાથી આપણે કમ્પ્યુટર પર ક્લિક કરીએ છીએ.
ચિંકી માઉસ ઉપર નીચે કરીને એરોથી રમવા લાગી. અરે વાહ, કમ્પ્યુટર તો ઈઝી હોય છે, મને આવડી ગયું. બીજી બાજુ બંટીએ કમ્પ્યુટરની સ્વિચ જ બંધ કરી દીધી અને કમ્પ્યુટર બંધ થઈ ગયું. અરે બાપરે, મારાથી તો કમ્પ્યુટર બગડી ગયું. ટીચર જલ્દીથી બંટી પાસે આવ્યા અને જોઈને હસી પડ્યા. બંટી, તે કમ્પ્યુટર બંધ કરી દીધું, ખરાબ નથી થયું. પણ યાદ રહે, કમ્પ્યુટર આ રીતે બંધ નથી કરવામાં આવતું, પહેલા શટડાઉન કરવું પડે છે. અને પછી ટીચરે બંટીને ફરીથી કમ્પ્યુટર સ્ટાર્ટ કરી આપ્યું અને તેને શટડાઉન કરવાનું પણ શીખવ્યું. કમ્પ્યુટર બંધ થઈ ગયું અને બંટીએ ફરીથી એકવાર કમ્પ્યુટર ચાલુ કર્યું. સર, કમ્પ્યુટર બંધ કરવાનું તો શીખ્યા, પણ તેને ચલાવવાનું પણ શીખવો ને. સર, ગટ્ટુએ મને આ માઉસ વિશે જણાવ્યું, જેની મદદથી કમ્પ્યુટર ચલાવવું સહેલું થઈ જાય છે. વેરી ગુડ ગટ્ટુ. હવે હું બધાને કમ્પ્યુટરના કેટલાક બેઝિક ફંક્શન શીખવાડું છું. ટીચરે ચિંકીના કમ્પ્યુટર પર ડ્રોઈંગ માટે પેઇન્ટ ઓપન કરીને આપ્યું. બધા પોતાના કમ્પ્યુટરમાં પેઇન્ટ ઓપન કરશે. સૌથી પહેલા જ્યારે કમ્પ્યુટર શીખવાય છે ત્યારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ સૌથી પહેલા શીખવવામાં આવે છે. હા સર, માઉસ ચલાવતા આવડશે તો જ તો કમ્પ્યુટરમાં કંઈક કરીશું. રાઈટ. હવે બધા શેપ્સ દોરીને સારામાં સારું ચિત્ર બનાવો તો. ટીચરે કહ્યું તેમ બાળકોએ માઉસથી ડ્રોઈંગ બનાવવાની શરૂઆત કરી દીધી. ચિંકીએ સરસ મજાનું ઘર બનાવ્યું. રાઉન્ડ શેપ, રેક્ટેન્ગ્યુલર શેપ, લાઇન્સ, આવા શેપ્સ એડજસ્ટ કરવામાં ચિંકીનો માઉસ ઉપર હાથ સરસ થઈ ગયો. ખૂબ જ જલ્દી ચિંકી માઉસને હેન્ડલ કરવાનું શીખી. જો ગટ્ટુ, થઈ ગયું મારું ડ્રોઈંગ. તે શું બનાવ્યું? જો ચિંકી, હવે હું માઉસ સારી રીતે ચલાવી શકું છું. મેં આ કોમ્પ્લિકેટેડ ડ્રોઈંગ બનાવ્યું છે, જે સમજમાં નહીં આવે, પણ પ્રેક્ટિસ ખૂબ જ સરસ થઈ ગઈ. હા, ચિંકીની સાથે સાથે ટીચર અને બીજા બધા બાળકો પણ હસી પડ્યા. ગટ્ટુ, સારી રીતે બનાવીશ તો જ પ્રેક્ટિસ થશે ને. આ રીતે ગટ્ટુ અને ચિંકી કમ્પ્યુટરને નજીકથી હેન્ડલ કરવાનું શીખ્યા. ગટ્ટુએ વધારે સમય લઈને માઉસ ચલાવવાની પ્રેક્ટિસ ખૂબ જ સારી રીતે કરી. બાળકો, આ કમ્પ્યુટર ટ્રેનિંગનો પ્રોગ્રામ 8 દિવસ ચાલશે, તો કોઈ પણ ગેરહાજર નહીં રહે, બરાબર? સર, અમારે વધારે પ્રેક્ટિસ કરવી છે. જો એવું હોય તો આવતીકાલે જલ્દી આવીને ડ્રોઈંગની પ્રેક્ટિસ કરી લેજે. અને આ રીતે આજે કમ્પ્યુટર સાથેનો સમય પણ પૂરો થઈ ગયો. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા. આવતાની સાથે જ મમ્મીને બોલાવવા માટે બૂમો પાડવા લાગ્યા. મમ્મી, મમ્મી, મમ્મી. પપ્પા ઘરે જ હતા. તે બોલ્યા, ગટ્ટુ, ચિંકી, શું થયું? કેમ બૂમો પાડો છો? પપ્પાને જોતા જ ગટ્ટુએ તેમની પાસેથી તેમનું લેપટોપ માંગ્યું. પપ્પા, મને તમારું લેપટોપ આપો ને. લેપટોપ? એ કેમ જોઈએ તને? આજે અમે કમ્પ્યુટર શીખ્યા. શું વાત છે ગટ્ટુ? સ્કૂલમાં કમ્પ્યુટર ચલાવતા શીખ્યા? અત્યારે નહીં પપ્પા, પણ મારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ કરવી છે. પ્લીઝ આપો ને પપ્પા. ગટ્ટુ અને પપ્પાની વાત સાંભળીને મમ્મી તેમની પાસે આવીને બોલી, ગટ્ટુ બેટા, કમ્પ્યુટર લર્નિંગ પ્રેક્ટિસથી જ સારી રીતે શીખી શકીશ, પણ કમ્પ્યુટર પર જ પ્રેક્ટિસ કરવું ઠીક રહેશે. લેપટોપમાં પપ્પાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પણ હોય ને. ઓ મમ્મી, પપ્પા એમનું બધું કામ કમ્પ્યુટર અને લેપટોપ પર જ કરે છે ને? હા ચિંકી, એટલા માટે તમે બંને સ્કૂલના કમ્પ્યુટરમાં જ પ્રેક્ટિસ કરજો. હા ગટ્ટુ, ચિંકી, જો તમે સારી રીતે કમ્પ્યુટર ચલાવતા શીખી જશો તો આપણે ઘરે જ કમ્પ્યુટર લઈ આવીશું. કેમ, શું કહે છે? હા હા, કેમ નહીં. સાચે મમ્મી પપ્પા? યે, તો અમે જલ્દીથી કમ્પ્યુટર ચલાવવાનું શીખી જઈશું, જેથી ઘરે કમ્પ્યુટર આવે. આ રીતે ગટ્ટુ અને ચિંકીએ સ્કૂલમાં કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં કમ્પ્યુટર ચલાવવાની સરસ મજાની પ્રેક્ટિસ કરી અને મન લગાવીને કમ્પ્યુટર પણ શીખી ગયા. સ્કૂલનો પીટી પીરિયડ. સવારનો સમય બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે અને સ્કૂલમાં જ્યારે આનંદદાયી પ્રાર્થના ગવાય છે ત્યારે હજુ પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ જવાય છે. સ્કૂલમાં બધા બાળકો એક સાથે પ્રાર્થના ગાઈ રહ્યા છે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. પ્રાર્થના પછી બધા બાળકોના મોઢા પર સ્મિત હતું. એક એક કરીને તેઓ આજનો સુવિચાર કહેવા લાગ્યા. આજે શનિવાર છે. આજનો સુવિચાર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ગટ્ટુ પછી ચિંકી પોતાનો સુવિચાર કહેવા લાગી. આજનો સુવિચાર આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે.
આજનો પરિપાઠ પૂરો થયો. બાળકો, ગટ્ટુ અને ચિંકીએ આજે જે આપણને સુવિચાર કહ્યા તેમને લઈને હું આજે કેટલીક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કે તમને બધાને ખબર છે, આપણા પીટી ટીચરની ટ્રાન્સફરને કારણે છેલ્લા 1 મહિનાથી પીટીનો ક્લાસ નથી થયો. પણ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી સ્કૂલમાં એક નવા પીટી ટીચર આવ્યા છે. સ્કૂલના નવા પીટી ટીચર બધાની સામે આવીને ઊભા રહ્યા. પીટી ટીચરને સામે ઊભેલા જોઈને બાળકોના મોઢા બગડી ગયા, કારણ કે કોઈને સ્કૂલમાં પીટી પીરિયડ ગમતો ન હતો. બાળકો, જેમ કે ગટ્ટુ અને ચિંકીએ પોતાના સુવિચારમાં કહ્યું કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે અને આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તેથી સ્કૂલમાં દર શનિવારે પરિપાઠના પછી પીટી પીરિયડ લેવામાં આવશે અને આજે પીટી પીરિયડ થશે. નવા પીટી ટીચર બાળકોના ઉતરેલા મોઢાને જોઈ રહ્યા હતા. હવે હું ઈચ્છીશ કે તમારા નવા પીટી ટીચર તમારી સાથે વાત કરે. ગુડ મોર્નિંગ બાળકો. સ્વાસ્થ્ય છે જીવનનો સાર, તેના વગર છે બધું બેકાર. આરોગ્યમ ધન સંપદા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. તેથી આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આજે હું તમને પીટી કરાવીશ અને મને વિશ્વાસ છે કે તમને બધાને મજા આવશે. બધા બાળકો થોડી વારમાં પીટી ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં આવીને ઊભા રહ્યા. અરે બાપરે, આજે પીટી પીરિયડ છે અને પીટી ટીચર બહુ સ્ટ્રિક્ટ હોય છે અને આ સર તો ઘણા સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે. સાચું કીધું ગટ્ટુ, આ સર સ્ટ્રિક્ટ લાગી રહ્યા નથી, સ્ટ્રિક્ટ જ છે. જોયું નહીં કેવી રીતે વાત કરતા હતા? મને તો પીટી પીરિયડ જરા પણ પસંદ નથી. મને ખબર છે આજના પીટી પીરિયડમાં આપણે બહુ થાકી જઈશું. કેટલું સારું હતું જ્યારે પીટી ટીચર જ નહોતા. મેં તો વિચારી લીધું છે કે આજે હું માથાના દુખાવાનું બહાનું કાઢીશ, જેથી મને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ગટ્ટુ, એવું ના કર. બધા થોડી માથાના દુખાવાનું બહાનું કરી શકે છે. પીટી ટીચરના ગ્રાઉન્ડમાં આવતા જ બાળકોમાં થતી વાતો બંધ થઈ ગઈ. સારું બાળકો, આપણે આપણો પીટી પીરિયડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન સાંભળી લો. આજે પહેલો દિવસ છે તો હું તમને જાતે કરીને બતાવીશ. પીટી ટીચર પોતાની સાથે એક ટ્રેનર લઈને આવ્યા હતા, જે ડ્રમ વગાડીને તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકે. સાવધાન અને બધા બાળકો સાવધાન થઈને ઊભા રહ્યા. વિશ્રામ અને બધા બાળકો વિશ્રામની સ્થિતિમાં ઊભા રહ્યા. સાવધાન. પીટી ટીચરના ઇન્સ્ટ્રક્ટ કરવા પર ટ્રેનરે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ટીચરે પીટીનો ફર્સ્ટ પાર્ટ શરૂ કર્યો. ડ્રમની બીટ ઉપર પીટી ટીચર એક કસરત કરવા લાગ્યા. હાથ નીચે, પછી હાથ ઉપર, હાથ નીચે, પછી હાથ ઉપર. આમ કરીને પીટી ટીચર ખૂબ જ આરામથી બાળકોને કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથમાં દુખાવો થવા લાગ્યો. પીટીનો એક રાઉન્ડ પત્યા પછી પીટી ટીચરે ટ્રેનરને ડ્રમ બંધ કરવાનું કહ્યું. હવે આપણે પીટીની મુખ્ય કસરત કરીશું. સાવધાન. વિશ્રામ. સાવધાન. સારું, તો હવે બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. ડ્રમ વાગવા લાગ્યું અને પીટી ટીચરે પોતાના બંને હાથ પક્ષીની પાંખની જેમ ઊંચે નીચે કર્યા અને ડ્રમના ઇન્સ્ટ્રક્ટ થતાં જ પીટી ટીચરે પોતાના માથા ઉપર તાળી પાડી. બધા શરૂ કરો. આમ કરીને પીટી ટીચર બધાને સરળતાથી કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથ દુખાવા લાગ્યા. બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. પીટી ટીચરના કહેવા પ્રમાણે ડ્રમ અચાનક ઝડપથી વાગવા લાગ્યું. એ જ રીતે બાળકો પણ પોતાના હાથ જોરથી હલાવવા લાગ્યા. બંટી તો વચ્ચે રોકાઈ ગયો, પણ સરે જેવું જોયું, બંટી પાછો ચાલુ થઈ ગયો. ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોઈને કસરત કરી રહ્યા હતા. ઘણીવાર સુધી પીટી કસરત ચાલી અને પછી ડ્રમ બંધ થયું. વેરી ગુડ બાળકો. બધા બાળકોએ સરસ કસરત કરી. હવે હું તમને બધાને કલરફુલ હર્ડલ્સ પર કસરત કરાવીશ. હર્ડલ્સ? એ તો મોટી મોટી રેસોમાં ઉપયોગ થાય છે. યસ ગટ્ટુ, હું ઈચ્છું છું તમે બધા મોટા થઈને મોટી મોટી રેસમાં ભાગ લો અને જીતો પણ. ઇન્સ્ટ્રક્ટરે ઝડપથી કલરફુલ હર્ડલ્સ ગ્રાઉન્ડમાં ગોઠવી દીધા. સારું, હવે બધા બાળકો આ કલરફુલ હર્ડલ્સની આગળ ઊભા રહી જાય. હવે ધ્યાનથી મારી બાજુ જોવાનું છે, બરાબર? પીટી ટીચરે બધાને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું અને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી કૂદવાની બધા બાળકોને રીત બતાવી.
આમ કરીને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી ની જમ્પ લગાવ્યા. સમજી ગયા બાળકો? હવે બધા આવી રીતે કરીશું. આમાં તો બહુ મજા આવશે. પણ ગટ્ટુ, તું તો પીટી પીરિયડમાં માથાના દુખાવાનું બહાનું કરવાનો હતો ને? અરે ચિંકી પ્લીઝ, પીટી ટીચર સાંભળી જશે. મારે આખો પીટી પીરિયડ એટેન્ડ કરવો છે. બધા હસી પડ્યા. એક પછી એક બધાએ સરની જેમ હર્ડલ્સ કૂદ્યા. વાહ સર, બહુ જ મજા આવી. યસ સર, અમે નવી પીટી કસરત શીખી. તમે અલગ જાતની પીટી કરાવી એટલે અમે એન્જોય કર્યું. હું તો આવતા શનિવારની રાહ જોઉં છું. બાળકો થાકી ગયા પણ બધાએ એન્જોય કર્યું. ગુડ ગુડ, પણ હજુ ખતમ નથી થયું. સર, હજુ વધારે કરવાનું છે. હાંફતા હાંફતા બંટી બોલી પડ્યો અને બધા હસી પડ્યા. અરે બંટી, આજનો પીરિયડ બસ આટલો જ હતો. હા, પીટી પીરિયડને લગતી હું કેટલીક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. દર શનિવારે થનાર પીટી પીરિયડ માટે આપણે 2 મોનિટર રાખીશું, જે બધાને સામે ઊભા રહીને ગાઈડ કરશે. સર, પીટી પીરિયડનો મોનિટર પણ હોય છે? હા, કેમ નહીં? હું દરેક પીરિયડમાં પીટી પીરિયડનો મોનિટર રાખું છું. આપણા આગલા પીરિયડના મોનિટર છે ગટ્ટુ અને ચિંકી. આવતા શનિવારે તમે બધાની સામે ઊભા રહી બાકી બધા બાળકોને પીટીની મૂવમેન્ટ પર ગાઈડ કરશો. પણ સર, શું અમે સરખી રીતે કરીએ છીએ? હા સર, કારણ કે આની પહેલા અમે ક્યારેય સારી રીતે પીટી કર્યું જ નથી. હા ગટ્ટુ અને ચિંકી, મેં તમને બંનેને ધ્યાનથી જોયા. તમે ઘણી સારી કસરત કરતા હતા, તેથી તમે બંને નેક્સ્ટ પીટી પીરિયડના મોનિટર છો. થેન્ક યુ સો મચ સર. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પીટીનો સાચો અર્થ સમજી શક્યા અને તેમને પીટી પીરિયડના મોનિટર બનાવ્યા. દાંતનો દુખાવો. બાળકો તો હોય છે ચટર-પટર. જે પણ ડીશ, સ્વીટ ડીશ સામે આવે તો તે ઝડથી ચટ કરી જાય છે. ગટ્ટુ પણ બિલકુલ આવો હતો. ખાવાનું તેને ખૂબ જ શોખ હતો. આખો દિવસ બસ ખાતો જ રહેતો. સ્વીટ તો તેનું ફેવરેટ હતું. અને જો વાત ચોકલેટની હોય તો પૂછો જ નહીં. આખો દિવસ બસ ચોકલેટ પર જ ગુજારી શકે છે ગટ્ટુ. આ વાત પર તેની મમ્મી પણ ખૂબ જ પરેશાન હતી. અરે નહીં, ગટ્ટુની ચોકલેટ ખાવાની વાત પર પરેશાન ન હતી. વધારે ચોકલેટ ખાવાને લીધે ગટ્ટુના દાંત ક્યાંક ખરાબ ન થઈ જાય, આ વાત ઉપર ખૂબ જ હેરાન હતી. ગટ્ટુ, બેટા બહુ ચોકલેટ્સ ખાઈ લીધી, દાંત ખરાબ થઈ જશે. અરે મમ્મી, ડોન્ટ વરી. અરે 32 દાંત છે, ખરાબ થઈ ગયો તો શું ફરક પડે છે? ગટ્ટુ, આ કોઈ મજાકનો ટોપિક નથી. હું સિરિયસ છું. તું આખો દિવસ કંઈક ને કંઈક ખાતો જ હોય છે, પણ દાંતોનું ધ્યાન જરાય નથી રાખતો. શું શીખવાડે છે સ્કૂલમાં? આપણે 2 વાર બ્રશ કરવું જોઈએ, અને તું સવારનું બ્રશ પણ સરખું નથી કરતો. બસ પેસ્ટ બ્રશને લગાડ્યું, બ્રશ દાંતોને લગાડ્યું અને થઈ ગયું બ્રશ. આ ઠીક વાત નથી બેટા. પણ બાળકો હોય છે. વાત એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી નીકાળી દે છે. ગટ્ટુએ પણ કંઈક આવું જ કર્યું. તેણે મમ્મીની વાત ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું અને પોતાની ખરાબ આદતો ચાલુ રાખી. દરરોજ ગટ્ટુ ચોકલેટ નહીં તો કોઈ સ્વીટ ડીશ ખાતો જ રહેતો હતો. અને પછી પાણીથી કોગળા કરવાની તો દૂરની વાત છે. તે એ પણ ભૂલી જતો કે તેણે કંઈક ખાધું છે અને પછી ફરીથી માંગતો. મમ્મી, ગુલાબજાંબુ. આવો હતો ગટ્ટુ. સવારનો બ્રશ પણ ઠીકથી કરતો ન હતો. બ્રશ કરવાનું તેને ખૂબ જ બોરિંગ લાગતું હતું. આ બ્રશ કરવાનો તો વેસ્ટ ઓફ ટાઈમ છે. ખબર નહીં કોણે માણસોને બ્રશ કરવાનું શીખવાડી દીધું. આ જાનવર થોડી બ્રશ કરે છે તો પણ તેમના દાંત કેટલા સફેદ હોય છે. આ વાંદરો પણ મારી જેમ આખો દિવસ કંઈક ને કંઈક ખાતો રહે છે અને બ્રશ પણ નથી કરતો તો પણ તેના દાંત ખરાબ નથી થતા. પછી મમ્મીએ બૂમ પાડી. ગટ્ટુ, બ્રશ થયું કે નહીં? જો ચિંકી તો સ્કૂલ માટે રેડી પણ થઈ ગઈ છે. મમ્મી, બસ 2 મિનિટ. ખબર નહીં આ ચિંકી બધું ફટાફટ કેવી રીતે કરી લે છે. એમાં શું મોટી વાત છે? અને આવું કહીને ગટ્ટુએ બ્રશ પર પેસ્ટ લગાવ્યું, મોઢામાં આમ તેમ ફેરવ્યું અને થઈ ગયું તેનું બ્રશ. હવે આવી ખરાબ આદતો હોય તો તેનું સારું પરિણામ તો આવી ન શકે ને. ગટ્ટુ સાથે પણ બિલકુલ આવું જ થયું. એક રાત અચાનક ગટ્ટુનો દાંત જોરથી દુખાવા લાગ્યો અને ગટ્ટુ જોરથી બૂમો પાડવા લાગ્યો. મમ્મી, બહુ દર્દ થઈ રહ્યું છે મમ્મી. જોયું? શું કીધું તું મેં? થઈ ગઈ ને દાંતમાં કેવિટી?
મમ્મી બહુ દર્દ થઈ રહ્યું છે મમ્મી. એવું લાગે છે કે મારો જીવ દાંતની વચ્ચે આવીને અટકી ગયો છે. ડોન્ટ વરી, મને ખબર છે દાંતનો દુખાવો કેવો હોય છે. તને પેઇન કિલર આપું છું, એનાથી સવાર સુધી આરામ રહેશે. પછી કાલે પપ્પા સાથે ડેન્ટિસ્ટ પાસે જઈને આવજે. પછી પેન કિલર લઈને ગટ્ટુ સૂઈ તો ગયો અને જ્યારે સવાર પડી પેન કિલરની અસર ઓછી થઈ અને ગટ્ટુ ફરીથી બૂમો પાડવા લાગ્યો. મમ્મી અરે હા બાબા હા, ઊભો રહે, આપણે જઈએ છે ને ડેન્ટિસ્ટ પાસે. ચિંકી ગટ્ટુની પાસે આવીને બોલી, તું ડેન્ટિસ્ટ પાસે જઈ રહ્યો છે ને? જરા સાચવજે. કુટ્ટી કહેતી હતી એના ભાઈનો તારી જેમ જ દાંત દુખતો હતો તો ડેન્ટિસ્ટે એનો દાંત જડથી નીકાળીને ફેંકી દીધો. ત્યાં જ પપ્પા આવ્યા. શું થયું ગટ્ટુ? ચલો જઈએ. ના પપ્પા, હું આ દર્દ સહન કરી લઈશ, નહીં તો પેઇન કિલર લઈ લઈશ. હા, પણ ડેન્ટિસ્ટ પાસે નથી જવું. અરે પણ વાત શું છે? ચિંકીએ કંઈક કહ્યું કે શું? આ સાંભળીને ચિંકી ત્યાંથી ભાગી ગઈ અને પપ્પા બધું જ સમજી ગયા. પપ્પા ગટ્ટુને સમજાવીને પોતાના દોસ્તની ડેન્ટલ ક્લિનિકમાં લઈ આવ્યા. ગટ્ટુ ઘણો ડરી ગયો હતો. તેને એવું લાગતું હતું કે તેનો દાંત નીકાળીને ફેંકી દેશે. પણ જેવો જ તે ડેન્ટિસ્ટ અંકલને મળ્યો, તેમનો કુલ વર્તાવ જોઈને ગટ્ટુનો દર્દ અને ડર બંને ઓછા થયા. ગટ્ટુ, ડોન્ટ વરી, તારો દાંત કોઈ નહીં નીકાળે. બસ આપણે ચેકઅપ કરીશું અને હું તને દવાઓ લખીને આપીશ. તે ખાતા જ દાંતોનો દુખાવો ગાયબ. પછી ડેન્ટિસ્ટ અંકલે ગટ્ટુને તેમની ખાસ ચેર ઉપર બેસાડ્યો અને લાઇટ્સ ઓન કરી. અંકલ, સાચી જ તમે મારો દાંત નહીં નીકાળશો ને? ના બેટા, રિલેક્સ. બેટા, રિપીટ નથી કરવાનું. તારું મોઢું ખોલતો. પછી ગટ્ટુએ મોઢું ખોલ્યું અને અંકલ ચેક કરવા લાગ્યા. અંકલનો હાથ અડતા જ ગટ્ટુનો 90% દર્દ અને ડર દૂર થઈ ગયો. ચેકઅપ ખતમ થતાં જ ડેન્ટિસ્ટ અંકલે પપ્પાને કહ્યું, ડોન્ટ વરી, બસ થોડી કેવિટીઝ છે. મેડિસિનનો ડોઝ પૂરો થતા પહેલા જ ભાગી જશે. દોસ્ત, જરા સમજાય એને. તે બ્રશ નથી કરતો અને ચોકલેટ પણ બહુ ખાય છે. ડેન્ટિસ્ટ અંકલ હસીને બોલ્યા, હવે ગટ્ટુને કંઈ સમજાવવાની જરૂર નથી. દાંતના દુખાવાએ તેને ઘણું બધું સમજાવ્યું. કેમ ગટ્ટુ, સાચું કીધું ને? હા અંકલ, હવે હું સમજી ગયો કે દાંતનો દુખાવો શું હોય છે અને દાંતોની સંભાળ રાખવી, બ્રશ કરવો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે ગટ્ટુનો દુખાવો પૂરી રીતે ખતમ થઈ ગયો હતો. પપ્પા ડેન્ટિસ્ટ અંકલ સાથે વાતો કરતા હતા અને ગટ્ટુ આખું ક્લિનિક ફરતો હતો. તે ક્લિનિક અને ત્યાંના ઇન્સ્ટ્રુમેન્ટ બિલકુલ અલગ હતા. ગટ્ટુ પહેલી વખત ડેન્ટિસ્ટની ક્લિનિકે આવ્યો હતો, તેથી તે તેના માટે એક નવો અને અનોખો એક્સપિરિયન્સ હતો. ત્યાં જગ્યાએ જગ્યાએ દાંતોના ડાયાગ્રામ, પોસ્ટર્સ અને મોડેલ્સ હતા, જેના પર ઘણી સારી ઇન્ફોર્મેશન હતી. ગટ્ટુએ એ બધું જોયું અને ધ્યાનથી વાંચ્યું પણ. ગટ્ટુ બેટા, ચલો. બાય બાય અંકલ. બાય ગટ્ટુ. પછી ગટ્ટુ પપ્પાની સાથે ઘરે આવી ગયો. થોડા જ દિવસોમાં તેનો દુખાવો એકદમ ગાયબ થઈ ગયો અને સાથે સાથે તેની આદતો પણ. ગટ્ટુ હવે 2 વાર સારી રીતે બ્રશ કરવા લાગ્યો. ચોકલેટ, સ્વીટ વગેરે તેને ઓછા કરી દીધા અને આ રીતે ગટ્ટુ તેના દાંતોની સારી રીતે સંભાળ રાખવા લાગ્યો. ગટ્ટુની નવી હેરસ્ટાઇલ. આપણા બધા પર કોઈ ને કોઈ સમયે કોઈ ને કોઈ વાતનું ભૂત સવાર હોય છે. ગટ્ટુ પર પણ વાળ વધારવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ગટ્ટુ, વાળ ઘણા મોટા થઈ ગયા છે, હેર કટ કરી લે. બેટા, તને લાંબા વાળ સૂટ નથી કરતા. આપણે તે જ હેરસ્ટાઇલ કરવી જોઈએ જે આપણને સૂટ હોય. ગટ્ટુ બિચારો ગુસ્સે થઈ ગયો. તેને પોતાના વાળ નહોતા કાપવા. ગટ્ટુ ઘરે આવ્યો ત્યારે તેણે મમ્મી પપ્પાને કશું જ ન કહ્યું. પણ ચિંકી તે ક્યાં ચૂપ રહેવાની હતી. ઘરે આવીને તેણે બધાને ગટ્ટુની ચાડી ખાધી. પપ્પા, મિશ્રા સરે ગટ્ટુને વાળ કાપીને આવવા કહ્યું છે કાલે. અરે, હું પણ તો ક્યારનો તેને સમજાવી રહ્યો છું, પણ વાત માને તો ને. આની મમ્મી પણ બસ આની જ સાઈડ લે છે. ના, મિશ્રા સરે કહ્યું છે એટલે હવે હું ગટ્ટુની સાઈડ નહીં લઉં. ગટ્ટુ, હવે તારે વાળ કપાવી જ લેવા જોઈએ. આ સાંભળીને ગટ્ટુને રડવું આવી ગયું. ના મમ્મી, તું જુએ છે ને હું કેટલા દિવસથી વાળ વધારી રહ્યો છું, પછી આમ અચાનક કેવી રીતે કાપી દઉં?
મારે પેલા ફિલ્મના હીરોની જેમ વાળ રાખવા છે. તમે જોયા હતા ને? જ્યારે હીરો ઘોડાની ઉપર બેસીને વિલનની પાછળ ભાગતો હતો ત્યારે તેના વાળ કેવા હવામાં લહેરાતા હતા. બેટા, એ ફિલ્મ છે. રીલ અને રિયલની દુનિયામાં ઘણો ફરક છે. વધેલા વાળ સ્કૂલ અને સોસાયટીમાં સારો ઇમ્પેક્ટ નથી કરતી. ડિસન્ટ હેરસ્ટાઇલ રાખવી જોઈએ કે જે આપણી પર્સનાલિટીને સૂટ કરે. મિશ્રા સર પણ આવું જ કહેતા હતા. ગટ્ટુ તેના રૂમમાં ઉદાસ બેઠો હતો કારણ કે તેને પપ્પા વાળ કપાવવા માટે લઈ જવાના હતા અને પછી પપ્પા સાંજે ગટ્ટુને લઈને એક સલૂનમાં આવ્યા. ગટ્ટુનું ત્યાં બિલકુલ મન લાગતું ન હતું. તે પોતાના વાળને પકડીને એક ખૂણામાં દુખી બેઠો હતો. તેના લાંબા વાળ કોઈ પણ સમય કપાઈને તેનાથી અલગ થવાના હતા. ત્યાં જ એક ઘરડો દેખાતો બાર્બર ગટ્ટુની પાસે આવીને બોલ્યો, ચાલ બેટા, હેર કટ કરવું છે ને? બાર્બરને જોઈને ગટ્ટુ વધારે દુખી થઈ ગયો. તેને લાગ્યું કે આ બાર્બરની ઉંમર ઘણી વધારે છે તો તે ગટ્ટુની ફિલિંગ્સ કેવી રીતે સમજશે. તે તો કોઈ જૂની સ્ટાઇલમાં તેના વાળ કાપી નાખશે અને પછી બધા તેનો મજાક ઉડાવશે. પણ તે બાર્બર ઘણો કૂલ અને સ્માર્ટ હતો. વાવ, તારા વાળનો ટેક્સચર ખૂબ જ સારો છે બેટા. તારા વાળ પણ લાંબા છે. તારા લાંબા વાળનો ફાયદો એ છે કે હું તેમને સારો શેપ આપીને સારી હેરસ્ટાઇલ બનાવી શકું છું જે તારી ઉપર સૂટ પણ કરશે અને બધાને ઇમ્પ્રેસ પણ કરશે. આ સાંભળીને ગટ્ટુ અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયો. પછી બાર્બરે કાતર ચલાવી અને ગટ્ટુના વાળ નીચે પડવા લાગ્યા અને જોતજોતામાં એક મસ્ત હેરકટ ગટ્ટુને મળી ગયો. પોતાનો નવો લુક અરીસામાં જોઈને ગટ્ટુ ખૂબ ખુશ હતો. વાવ, આ હેરકટ તો પેલા લાંબા વાળ કરતા પણ સરસ છે. થેન્ક્સ અંકલ. મને લાગ્યું હતું કે તમે મને કોઈ જૂની પુરાણી હેરસ્ટાઇલ કરી આપશો, પણ તમે મને ઘણો યુનિક હેરકટ આપ્યો છે. આ હેરકટનું નામ શું છે? આનું કોઈ નામ નથી અને ન તો પહેલા આ મેં કોઈની ઉપર ટ્રાય કર્યું હતું. તું પહેલો છે જેને આ હેરસ્ટાઇલ મળી છે. તું જ બતાય આપણે આનું નામ શું રાખીએ? આ હેરકટ જોઈને હું એકદમ ક્રેઝી ફીલ કરું છું. શું આપણે આનું નામ ક્રેઝી કટ રાખીએ? વાવ, ક્રેઝી કટ! આજે જ હું તેને મારી લિસ્ટમાં એડ કરી દઉં છું. ગટ્ટુનું હેરકટ પપ્પાને પણ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે બાર્બરને કહ્યું, કમાલ કરી દીધી તમે. ગટ્ટુ તો હેરકટ કરવા જ નહોતો માંગતો અને હવે જો કેટલો ખુશ છે. ગટ્ટુ, દરેક માટે એક હેરસ્ટાઇલ જરૂર હોય છે જે તેની ઉપર જ સૂટ કરે છે, કારણ કે દરેક યુનિક હોય છે. તેથી કોઈની કોપી કરવા કરતાં સારું છે કે જે આપણને સૂટ કરે આપણે તે જ કરીએ. મમ્મીએ ગટ્ટુનો હેરકટ જોયો તો તે પણ ખુશ થઈ ગઈ. વાવ, તું બહુ જ કોન્ફિડન્ટ, સ્માર્ટ અને ચાર્મિંગ લાગી રહ્યો છે. મજા તો ત્યારે આવી જ્યારે ગટ્ટુ પછીના દિવસે ક્લાસમાં એન્ટર થયો. ગુડ્ડી, હરી, બંટી અને આખો ક્લાસ બસ ગટ્ટુને જ જોઈ રહ્યો હતો. ગટ્ટુને એકદમ સ્પેશિયલ ફીલ થઈ રહ્યું હતું. વાવ ગટ્ટુ, નાઇસ હેરસ્ટાઇલ. થેન્ક યુ યાર. ગટ્ટુ, આ હેરસ્ટાઇલનું શું નામ છે? ક્રેઝી કટ. અને ગટ્ટુ તો ક્રેઝી ત્યારે થયો જ્યારે મિશ્રા સરે પોતે ગટ્ટુની હેરસ્ટાઇલના વખાણ કર્યા. વાવ ગટ્ટુ, આ હેરસ્ટાઇલ તને ખૂબ સૂટ કરે છે. વાળ થોડા લાંબા છે પણ છતાં પણ તે તને સૂટ કરે છે. આ સાંભળીને તો ગટ્ટુ ખૂબ જ ખુશ થયો. તે પોતાની નવી હેરસ્ટાઇલથી ખૂબ જ ખુશ હતો. પણ બિચારો બંટી ગટ્ટુની હેરસ્ટાઇલ અને થઈ રહેલા તેના વખાણથી અંદરથી ખૂબ જ બેચેન હતો. બપોરની રિસેસમાં તેણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, મને તારા બાર્બરનું એડ્રેસ બતાવો ને પ્લીઝ. મને પણ સેમ તારા જેવી હેરસ્ટાઇલ કરવી છે. બિલકુલ ના કરો. મારા બાર્બરે કહ્યું છે આપણે તે જ સ્ટાઇલ કરવી જોઈએ જે આપણી ઉપર સૂટ કરે. મને લાગે છે મારો આ હેરસ્ટાઇલ તારી ઉપર સૂટ નહીં કરે. જે તારી ઉપર સૂટ હોય તું તે જ ટ્રાય કર. અચ્છા, સમજી ગયો. તું ઈચ્છે છે કે બસ તારા જ વખાણ થાય. હું તારા જેવો હેરકટ કરીશ તો તારી વેલ્યુ ઓછી થઈ જશે એમ? એટલા માટે આટલો ડ્રામા કરી રહ્યો છે તું? હા? ના બંટી, એવું નથી. પણ ઠીક છે, તારે જો એવું હોય તો હું તને મારા બાર્બરનું એડ્રેસ આપી દઉં છું. આગળ તારી મરજી. અને બીજા દિવસે એ જ થયું જે નહોતું થવા જેવું. બંટી પણ ગટ્ટુની જેમ ક્રેઝી કટ કરાવીને ક્લાસમાં એન્ટર થયો.
જેવો તે ક્લાસમાં આવ્યો બધા તેની તરફ જોવા લાગ્યા અને પછી એકદમ હસવા લાગ્યા કારણ કે ક્રેઝી કટ બંટી પર એકદમ ફૂલિશ લાગી રહ્યું હતું. બંટી આ શું કરીને આવ્યો? આ તારી ઉપર નહીં પણ બંટી ઉપર જ સૂટ કરે છે. મિશ્રા સરે પણ બંટીનો નવો લુક પસંદ ન કર્યો અને પછી બંટી બપોરની રિસેસમાં ગટ્ટુ પાસે આવીને બોલ્યો, સોરી યાર ગટ્ટુ, તું બરાબર કહી રહ્યો હતો. બાર પણ મને સમજાવી રહ્યો હતો પણ હું ના માન્યો અને મારો જોક બની ગયો. હવે સમજ્યો, આપણે તે જ કરવું જોઈએ જે આપણું હોય. નકલ કરવાથી કોઈ ફાયદો નથી થતો. હું પણ આ વાત પહેલા નહોતો સમજી શકતો પણ મારા બાર્બરે મને સમજાવી. તું પણ જલ્દી સમજી જા અને સાંજે જઈને પોતાનો હેરસ્ટાઈલ સરખો કરીને આવ. આ વાત પર બંટી શરમાઈ ગયો અને પછી ક્યારે પણ તેને ગટ્ટુની નકલ નહીં કરવાનો નિર્ણય કર્યો.